જી સોનલ બેન ચાલુ કરો। હેલો, નમસ્કાર, જય આરસી। તો પેલા હું મારો પરિચય આપું છું કે નામ સોનલ ગજેરા, અમદાવાદમાં રહું છું, એક હાઉસ વાइफ हूँ। साथ में इस खूबसूरत अभियान को मैं શીખું છું। તો આરસીએમ માં આવવાનું કારણ શું છે મારું? તો કારણ તો કોઈ બીજું કોઈ હતું જ નહીં ને જબરજસ્તી પણ મને લાવ્યા પણ નથી। હું એમને અમે પણ આમાં જોઈન થયા છે। તો મારી અપલાઈન છે અરવિંદભાઈ કરોડ, સંજયભાઈ ડુંગરાણી અને ધીરુ મામા। તો આમાં આવવાનું કારણ મારું એક જ હતું કે મને એક સ્કિનની તકલીફ હતી હાથમાં અને પગમાં બેયમાં। તો તકલીફ એટલી હતી કે હતી તો બહુ જ હતી। મેં દવા પણ બહુ બધી લીધી હતી। અમારે અમદાવાદના એક ડોક્ટર પાસે દવા લીધી હતી। છેલ્લે મેં અમારું ગામ છે ત્યાં પણ હું ગઈ, 2-3 ધક્કા ત્યાં પણ ખાધા, પણ છેવટે તો 2-3 ડોક્ટરે મને તો એવું પણ કહી દીધું કે બેન તમે હવે દવા બંધ કરી દો, તમારી કિડનીને અસર કરશે। ત્યાં લગી મેં દવા લીધી। તો પછી છેલ્લે તો મેં એટલી દવા લીધી, થાકી ગઈ એટલી તો હું દવાખાને જતી ને તો ત્યાં જઈને પેલા તો આપણું ફાઇલ કાઢે, તો ફાઇલના તો 500 રૂપિયા તો એક બાજુ જ રહ્યા, પણ દવા 2-3 હજારની આપે। તો ઘરે આવીને એક તો હું થાકી ગઈ, હારી ગઈ એવી ને, તો ઘરે આવીને રોવા માંડી। તો મને મારા હસબન્ડ ખીજાણા કે રોવા માંડી, લાય દવા પાછી દો, નામ તે મેં કરી બહુ બધું બોલ્યા। પણ મેં કીધું દવા પીતા સારું ન થાય તો એ દવા કામની હું। અને 1-2 જગ્યાએ મેં હોમિયોપેથિક દવા કરી તો એક ડોક્ટર એક જગ્યાએ ફ્રીમાં દવા હતી, તો ત્યાં ગયા ને એટલે ડોક્ટરને કાંઈ નહીં પૂછવાનું। તો માણસ ડોક્ટર પાસે ગયો ક્યારે હોય કે થાકી ગયા હોય, હારી ગયા હોય, છેવટે પછી એક હોમિયોપેથિક હાથમાં આવ્યું તો ત્યાં અમે ગયા તો એ ડોક્ટર કાંઈ ન કે, જો પૂછીને તો ખીજાય। એક ડોશી 60 વર્ષની એવી બહાર બેહારેલી હતી, એને પૂછવાનું કે ભાઈ આ વસ્તુ દીધી છે મારે હું ખાવું, તો એ ડોશી જવાબ દે। તો હવે એ ડોશી જવાબ દે ને ડોક્ટર કાંઈ ન કે તો આપણે આપણું કેટલું આમ મગજ ઓલું થઈ જાય। તો એવી બહુ બધી મેં દવા કરી। છેલ્લે મને આરસીએમ પહેલા લોકડાઉન પછી મને આરસીએમ હાથમાં આવ્યું। તો આરસીએમ ની એક પ્રોડક્ટ મેં યુઝ કરી, એ પ્રોડક્ટ તો યુઝ કરી, પ્લસ ન્યુટ્રિશન પણ મેં ખાધું। તો ન્યુટ્રિશન ખાતા અને પ્રોડક્ટ ખાતા મને અત્યારે બહુ જ સારું છે। તો એમ કહી શકું કે આખો દિવસ પણ મને કામ કરાવે, આખો દિવસ મને બોલાવે, ગમે એટલું કામ કરું તો પણ હું થાકું નહીં। તો થાકું નહીં તો મને આ ન્યુટ્રિશન ની કમાલ છે કે તો આપણે ન્યુટ્રિશન તો એવું છે ને કે કહેવાય ને કે લેડીઝ ને તો લગભગ ન્યુટ્રિશન વુમન તો આપણે લેવી જ જોઈએ। તો હું તો ફિલ્ડમાં જાઉં ને ઘણા બેનોને એમ કહું કે મારી 40-42 જેટલી ઉંમર છે, તો ઘણા બેનો એવું પણ કે ન હોય। તો હું એમ પણ કહી શકું કે મારી જો સૌંદર્ય છે ને કે મારું સૌંદર્યનું રાજ તમારું આરસીએમ છે। તો હું ત્યાં લગીને પણ હું કહી શકું। તો એવું આપણું આરસીએમ છે। પ્રોડક્ટ તો છે જ, હેલ્થ પણ સારી રાખે છે, ઇન્કમ પણ આપે છે, શુદ્ધ પ્રોડક્ટ આવે છે, કોઈ મિલાવટ નથી, તો બહુ બધું છે। અને રહી વાત કિશોલની, તો કિશોલમાં તો લગભગ હું 2.5 વર્ષ ઉપર થઈ ગયું આમાં અમે આવ્યા એને। તો કિશોલમાં મેં ક્યારેય ધ્યાન જ નહોતું દીધું। ગયા સપ્ટેમ્બર મહિનામાં અમારે પીક્યુસી કરવાનું થયું, ક્યારે ધ્યાન ન દીધું। મેં વસ્તુ કોઈ પ્રોડક્ટ કોઈ વસ્તુ યુઝ પણ નહોતી કરી, અને હું કરતી પણ નહોતી। અત્યાર સુધીમાં આટલી ઉંમરે મેં ક્યારેય કોઈ વસ્તુ યુઝ પણ નહોતી કરી। તો આ વસ્તુ મેં યુઝ કરી। સપ્ટેમ્બર મહિનામાં મેં થોડી યુઝ કરવાની ચાલુ કરી। પછી આપણે જો કહે છે ને પેલા જો યુઝર બનો પછી લોકોને બતાવો, જો આપણે યુઝ કરશું તો આપણે માર્કેટમાં જઈને બતાવી શકશું કે કોઈ વસ્તુ કેવી છે। તો યુઝ કરવાનું ચાલુ કર્યું, લોકોને બતાવવાનું ચાલુ કર્યું। પછી છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં ટાર્ગેટ દીધો, ટાર્ગેટ તો આવ્યો અમારો, પણ છેલ્લે અઠવાડિયામાં ટાર્ગેટ પૂરો કરવાનો હતો। 3 મહિનાનો પેલા તો કહેવાનો હતો, પણ 3 મહિના નહીં, પણ છેલ્લે અમારે છેલ્લે બેન્ચમાં વારો આવ્યો એટલે અમારે તો છેલ્લા 8-10 દિવસ જ જતા, એટલા દિવસમાં જ અમારે પૂરો કરવાનો આવ્યો હતો। અરે કરવું હું મૂંઝાણા, કીધું કાંઈ નહીં હાલો ને કરી તો નાખો છે જે થાય। પછી એટલે 10-15 દિવસમાં મારે 10,000 પીવી નો ટાર્ગેટ પૂરો પણ થઈ ગયો। સંકલ્પ હતો, મક્કમ થઈ ગયા હતા કે નહીં ભાઈ કરવો જ છે। અને પ્લીક બ્લેઝર પણ મારે લેવું જ છે, નક્કી હતું। તો એ નક્કી હતું એટલે મારે એ ટાર્ગેટ થઈ ગયો। પણ તો એ ટાર્ગેટ પૂરો કર્યો ત્યારથી મેં સેલ પણ કરવાનું ચાલુ કર્યું। તો મારે અત્યારે કિશોરનું પણ સેલ બહુ એટલે બહુ સારું કરી આપું છું એમ। તો રહી વાત એ ને ત્યાર પછી દિલ્હી એનિવર્સરીની વાત, તો દિલ્હી તો હું ક્યારેય પણ ગઈ પણ નહોતી। દિલ્હી તો હું અહીંથી તો આમ કાંકરિયા જવું હોય ને તો વિચાર કર્યો, જો કે ભીડમાં તો અમને ગમતું પણ નથી, પણ જતા પણ નથી ક્યારેય, કોઈ વસ્તુમાં નહીં, પિક્ચર જોવા નહીં, ક્યાંય ભીડમાં, કોઈ મેળામાં નહીં, ક્યાંય નહીં।
પણ આમાં તો આપણે એટલી ભીડ ને એમાં તો મજા જ આવ્યા રાખે, જાય ને તોય મજા જ આવ્યા રાખે, એટલો આપણો પ્રોગ્રામ સરસ હોય ને એવી મજા જ આવે. આપણો એક આ પરિવાર છે ને તો એની હારે તો દિલ્હી ગઈ, ત્યાંથી મેં પિંક બ્લેઝર હાસિલ કર્યું, તો એ પણ મને સારું લાગ્યું. અને અત્યારે અમારે ઉડાનનો પ્રોગ્રામ, જો ઉડાન આવ્યું ત્યાર પછી મને નિર્જળા કરવાનો વિચાર પણ હતો ને કરવું હતું પણ ખરું મારે, તો એને ત્યાં ઈ એક બાજુ રહીને ઉડાન આવ્યું, તો ઉડાન મેં રજીસ્ટ્રેશન કર્યું ને એમાં પણ મેં ભાગ લીધો, અને એ પણ મારે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે એના ટાર્ગેટ જે ચાલુ છે એ ટાર્ગેટ પણ આ મહિનાનો મારે પૂરો થઈ ગયો છે. આવતા મહિનાને 5,000 પરચેસ વોલ્યુમ ને ત્યાર પછી 10,000 નો દીધો છે, તો એ પણ મારે પૂરો કરવો છે. અને બ્લેઝર પણ પાછું બીજું લેવું પણ છે. તો એમાં પણ અમને અમારા સવિતા તિવારી મેમ આવે છે અને જાસ્મીન મેમ આવે છે, એ પણ બહુ સરસ સમજાવે, બહુ સરસ એટલે બહુ સરસ. તમે આપણે કહીએ ને કે આપણે તો ત્યાં તો અમારે મીટિંગમાં તો આપણે બધા અલગ અલગ બેન હોય પણ કેવું કેવું પૂછતા હોય, તો એ બેન એ મેમ થાકે પણ નહીં ને એવા સરસ હસતા હસતા આપણને જવાબ આપે. આપણે ક્યારેક કોકે 2 વાર એકનો એક શબ્દ કીધો હોય તો 3 વાર આપણે વડકું ભરીને એને જવાબ દઈએ, સરખો જવાબ પણ ન દે. પણ આ મેમ બધા જે આવે છે ને બધા મેમ તો એટલી સરસ આપણે આ મીટિંગ સમજાવે ને એટલું સરસ એક એક શબ્દ આપણે સમજાવીને ફોડીને શબ્દ ફોડીને આપણે સમજાવે, બહુ સરસ સમજાવે છે. તો રહી વાત ત્યાર પછી આ 8 માર્ચ દિલ્હીનો પ્રોગ્રામ, એમાં પણ અમે જઈ આવ્યા. અમારા આ ધીરુ મામાના ટીમના અમે 6 બહેનો હતા, એ પણ જઈને આવ્યા. ત્યાંની તો હું વાત કરવી, ત્યાં તો એટલો સરસ પ્રોગ્રામ સરસ માણ્યો, એટલો સરસ માણ્યો તેની વાત જવા દો. કે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ વાળા બહેનો આવ્યા હતા, ડાયરેક્ટ સેલિંગ ઉદ્યમ સંમેલન દિલ્હી में, તો ત્યાં અલગ અલગ કંપની વાળા બધા ભેગા થયા હતા, ઘણા બધા હતા. અને બધાનું સન્માન પણ થયું. તો સન્માન પણ એવું થયું, તો ત્યાં પેલા મેમ આવ્યા હતા, મેમનું નામ પણ આગળ હજી બોલ્યા હતા, પાછું કહેવાય છે ને કે તરત ભૂલી હોતે જાય. તો એ મેમે એવું કીધું કે મારી બેનું કે લાખપતિ તો છે જ, તો લખપતિ છે પણ એને કરોડપતિમાં લઈ જાય, કરોડપતિ બનાવી છે મારે, જોવા માંગુ છું હું. પણ એ ક્યારે 2030 આજુબાજુમાં આ પ્રોગ્રામ થાય ત્યારે લાખોની સંખ્યામાં થાય, અને જે બેનો અત્યારે ગયું છે ને એ બેનોને હું કરોડપતિ જોવા માંગુ છું. તો એ ક્યારે કરોડપતિ ક્યારે થઈ શકીએ આપણે? તો એવું કામ કરીએ ત્યારે થઈ શકીએ ને, કઈ બોલે કે એમને સાંભળે કાંઈ થઈ ન શકે, પણ એવું આપણે કામ કરશું ને તો આપણું નામ બોલાશે અને તો આપણે કરોડપતિ બની શકશું. તો એમાં અમે ગયા હતા, બહુ સરસ અમારું ટ્રાવેલિંગ રહ્યું અને બહુ મજા કરી. અને ટ્રેનમાં પણ એટલી એન્જોય કરી, એટલી મજા કરી. અને ત્યાં ગયા હતા તો સરકાર તરફથી અમારે 2 ટાઈમનું જમવાનું પણ હતું, એન્ટ્રી ફ્રી હતી. આવી બધી બહુ બધી મજા કરી અને જઈને આવ્યા. પછી એટલું બોલીને હું મારી વાણીને વિરામ આપું છું. ત્યાં બહુ બધા પ્રધાનમંત્રી ને એ પણ સરકારના પ્રધાનમંત્રી ને એ પણ આવ્યા હતા, એટલે મોદીજી નહીં પણ બીજા નેતાઓ આવ્યા હતા, ઘણા બધા આવ્યા હતા. અને એક સ્મૃતિ ઈરાની એ મહિલા આવ્યા હતા. તો એ દીદી પણ એવું બોલ્યા કે આ જે અત્યારે આ કાર્યક્રમ થયો છે ને અત્યારે અભી મોદી લગી પોગી જવો જોઈએ કે આ અમારો કાર્યક્રમ આવો થયો છે ને એટલી મહિલા અહીંયા 25,000 મહિલા અહીંયા ભેગા થયા છે. નેક્સ્ટ ટાઈમ તો લાખોની સંખ્યામાં થાય, પણ અમારે આ દીદીઓને કે લખપતિ છે ને કરોડપતિ બનવા અમે માગીએ છીએ. તો આ અત્યારે મોદી તરફ પાસે પોગી જવું પડે એવો એને સંકલ્પ ન્યા જે ભાઈઓ મંત્રીઓ જે આગળના હતા ને નેતાઓ એની પાસે એને ઉભા ભાઈ એને નિર્ણય લેવાનો સંકલ્પ લેવડાવ્યો કે નહીં, તમે અત્યારે આ મોદી લગીને પોગી જવું જોઈએ. તો એવી બધી વાતો કરીએ. અને આપણા ટીસી ચાવડાજી આવ્યા હતા, સૌરભ ચાવડાજી આવ્યા હતા, પ્રિયંકા મેમ આવ્યા હતા, અને એ બધા આપણા આરસીએમ વાળા પણ બધા આવ્યા હતા. અને બહુ બધાનું સન્માન થયું અને ખૂબ મજા કરી. તો આગળની કાર્યવાહી હવે હું ધીરુ મામાને સોંપું છું. આવો ધીરુ મામા, વેલકમ. નમસ્કાર, જય આરસીએમ. ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેન ગજેરા, તમે તો બહુ જોરદાર માહિતી આપી દીધી, લાખોપતિ નહીં કરોડપતિ બનવાની. કેમ કે તમે 8 માર્ચ દિલ્હી ગયા હતા, એનિવર્સરીમાં પણ ગયા હતા, અને 8મી માર્ચે પણ તો દિલ્હી ગયા હતા. મહિલા પ્રોગ્રામમાં જે મહિલા સંમેલનનો પ્રોગ્રામ હતો, કંઈક હું મહિલા દિવસ જ હતો 8 માર્ચનો, એ પ્રોગ્રામમાં તમે ગયા હતા, એમાં તમે ભાગ લીધો. અને સમૃદ્ધિ ઈરાની સાથે વાતચીત થઈ, મુલાકાત થઈ, તમારે લાઈવ તમને જોવા મળે. આજકાલ જો એને લોકોને જોવા હોય તો જોવા પણ નથી મળતા. સમૃદ્ધિ ઈરાની હતા, રાજનાથસિંહ હતા, આ બધા નેતાઓને જો તમે રૂબરૂ માણ્યા હોય
અને અહીંથી દિલ્હી જવાની તૈયારી બતાવી એ કાબિલે તારીફ છે. કેમ કે દિલ્હી પહોંચવું એ જરૂરી હતું. એક દિમાગમાં વિચાર નાખવાનું તમે દિલ્હી સુધી પહોંચ્યા એ બહુ જરૂરી હતું. તો એકવાર બધા લીડરો, બધા જે વ્યક્તિ મને સાંભળે છે અને જોઈ રહ્યા છે, બધાને એકવાર કહો સોનલબેન માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. કેમ કે દિલ્હી જવાની સાહસ એમને કર્યું. તો ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેન. આ ગજબ માહિતી પણ તમે આપી. પીક્યુસી કેવી રીતે જોઈન કર્યું, પિંક ક્લબ કેવી રીતે લીધું, બોલો કે બ્લેઝર પણ તમે 10 દિવસની અંદર ટાર્ગેટ પૂરો કરીને લીધો. પછી ઉડાન જોઈન કર્યું, ઉડાનનો ટાર્ગેટ પણ પૂરો કરી લીધો, ઉડાનની ટ્રેનિંગ પણ લઈ લીધી. આજ અમારે વધુ જાણવાનું હતું તમારા પાસેથી ઉડાન વિશેનું, પણ એ કાંઈ તમે બહુ લાંબુ કીધું નહીં. પણ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે ઉડાન વિશે માહિતી લઈશું. તૈયારી કરીને આવજો. ખાસ ઉડાન વિશે આ બધા ભાઈઓને ઉડાન વિશે બહુ જાણવાની જરૂરત છે. કેમ કે ઉડાન દરેકે કરવું જ જોઈએ. ભાઈઓને પણ કરવું જોઈએ, બહેનોને પણ કરવું જોઈએ. તો ઉડાન વિશેની માહિતી તમારા પાસેથી અમારે સાંભળશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેન ગજેરા. અને ખૂબ ખૂબ ધન્યવાદ ગુંજનભાઈ ધડુક, જેને 5 વાગ્યાનું સેશન ચાલુ કર્યું અને આ લોકોને શીખવાનો મોકો આપ્યો. નામ મારું ધીરુભાઈ અકબરી, અમદાવાદથી બિલોંગ કરું છું. આપ બધાને ખબર છે, રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સંકળાયેલા, સાથે સાથે આરસીએમ કરી રહ્યો છું. પણ આજે અચાનક મોકો મળ્યો બોલવાનું, ખબર પણ નહોતી. અને અચાનક મોકો મળી જાય, જો આ તકને ઝડપી લઈને મેં સોનલબેનને ફોન કર્યો. સોનલબેનને કેન્દ્ર ચાલતું હતું. કોણા પાસે કેન્દ્ર પૂરું થયું તરત ફોન આવ્યો મને કે શું કામ હતું તમારે. મેં કીધું અત્યારે મીટિંગ લેવાની હતી, 5 વાગે તમારે બોલવાનું સ્ટાર્ટ કરવાનું હતું. એ કે ઓકે કરી દે સ્ટાર્ટ, હાલો. મારે કેન્દ્ર હતું પણ પોણા પાસે પૂરું થઈ ગયું. તો જો એમને તક મળી તરત એને ઝડપી લીધી, બોલવાનો મોકો મળ્યો તરત બોલી લીધું. તો કહેવાનો મારો મતલબ એ છે કે અહીંયા કોઈ પણ બેઠેલ પાર્ટિસિપેન્ટ ગુંજરભાઈ મને ફોન કર્યો, ઘણા લોકોને કર્યા હશે. એક અવાજ થાય ઝડપી લઈને એને તક કહેવાય. કાંઈ નહીં, આમાં બોલવા માટે બોલતા બોલતા શીખવાનું છે. જેટલું આપણે બોલી આજ જેટલું બોલાય એટલું તો કાલ પાછો વારો તો કાલે એનાથી જાજુ થોડા 2 શબ્દ બોલી શકીએ, એના પછી વારો તો પાછા 2 શબ્દ બોલી શકીએ. તો તકને ઝડપવી બહુ જરૂરી છે. હું એક માહિતી આપવા જઈ રહ્યો છું. કાલે જે અમારા અહીં હરેશભાઈ ઠુમરનો પ્રોગ્રામ હતો, એના પ્રોગ્રામ વિશે જ માહિતી મારે આપવાની છે આજે તમને લોકોને. કેમ કે સ્વાવલંબન, એમને વાત કરી હતી, એવા 4 ટોપિક આપ્યા હતા. એમાં પહેલું હતું સ્વાવલંબન. તો સ્વાવલંબન કોને કહેવાય અને સ્વાવલંબન એટલે શું? 2 વાત છે. સ્વાવલંબન કોને કહેવાય ને સ્વાવલંબન એટલે શું? સ્વાવલંબનનો મતલબ થાય કે બધી વાતે સુખી સંપન્ન, બધી સુવિધા તો આપણી પાસે હોય. અને રાતે હુતા કોઈ પૂછે કેમ છો ધીરુભાઈ, હું તો ધીરુભાઈ કંઈક મજામાં, એને કહેવાય સ્વાવલંબન. કેમ કે કોઈ જાતનું તકલીફ ન હોય, કોઈ જાતનું ઓલું ન હોય, કોઈને પૂછવા પણ જવું ન પડતું હોય, કોઈનો ઓર્ડર પણ આવતો ન હોય, ખાલી આપણે ડિસિઝન લેવાનું હોય, એને કહેવાય સ્વાવલંબન. આપણા પોતાના ડિસિઝન ઉપર આપણું કામ ચાલતું, એને કહેવાય સ્વાવલંબન. તો સ્વાવલંબનની જિંદગી જીવી હોય. આજની તારીખમાં હું કહું કે બહુ બધા લોકો અલગ અલગ ધંધા, અલગ અલગ બિઝનેસ કરે છે. કોઈ હીરા ગણે છે, કોઈ દુકાન ચલાવે છે, કોઈ ઘણું બધું કરે છે. પણ શું એના આત્માને, એના મનને પૂછે પોતે સ્વાવલંબન છે? આ એક જ ટોપિક છે. કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ ધંધામાં કાર્યરત હોય, કોઈ પણ કામ કરતા હોય, કામ કરતા કરતા જો એના આત્માને પૂછે કે એ પોતે સ્વાવલંબન છે અને જે બિઝનેસ કરે છે બિઝનેસમાં સ્વાવલંબન ની જિંદગી જીવી શકે એમ છે? બધા બે જ ફક્તનો જવાબ સ્વાવલંબન કહેવાય છે. સાહેબ, જો જે કાર્ય તમે કરો છો કે હું જે કાર્ય કરું છું મારું જૂનું, એમાં જો અગર મારી પાસે સ્વાવલંબન ના હોય તો એનો મતલબ એ થાય કે મારે કંઈક નવીન કરવું જોઈએ, મારે કંઈક સાઈડમાં કંઈક શીખવું જોઈએ. જો અગર સ્વાવલંબી જીવન જીવવું હોય અને સ્વતંત્ર જોઈએ તો એના માટે સ્વાવલંબન જોતું હોય, સુખી સંપન્નમાં રહેવું હોય તો એના માટે મારે કંઈક અલગ કામ કરવું પડે. કોઈ પણ કાર્ય કરતા કરતા સાઈડમાં ટાઈમ કાઢીને 2 કલાક 3 કલાકનો સમય કાઢીને કોઈ અલગ કાર્ય કરવું પડે તો સ્વાવલંબન મળી શકે. અગર એ સ્વાવલંબનમાં માટે આપણે જે અત્યારે પ્લેટફોર્મ ઉપર બેઠા છે, પ્લેટફોર્મનું નામ છે આરસીએમ. જઈને પાર્ટ ટાઈમ 2 થી 3 કલાક કરવાનું ચાલુ કરી દે, રેગ્યુલર રોજે રોજ, તો એમાંથી પણ સ્વાવલંબન મળે. જે આપણું કામ છે એ ચાલુ જ રાખવાનું. કામ કરતા કરતા આમાંથી સ્વાવલંબનની જિંદગી જીવવા માટે આપણે સ્વાવલંબન તરફ વળવાનું છે. ત્યાર પછીનો સેન્ટેન્સ આવશે અવસર. અવસર આવે, અવસરને પકડો, અવસરને પહેચાનો. આજ મેં આગળ જ વાત કરી હતી, તક મળી હતી અમને 4:45 ફોન આવ્યો હતો. એવી જ રીતે 4:45 આ અવસરમાં બોલવાનો મોકો મળ્યો હતો. અગર ફોન ન આવ્યો તો અમે કઈ બોલવાના નહોતા. હું મારી મસ્તમાં તો મેં ગુંજનભાઈને ઘડીક કીધું થોડું કામ છે, આમ છે. કોઈ
10 થી 15 મિનિટ કોઈ પણ બોલી લે એમ હોય તો હું કમ્ફર્ટેબલ છું, બોલવા તૈયાર છું. તો પાછો કુંદનભાઈ નો ફોન હતો કે મામા કાંઈ નથી કોઈ તમારી ટીમમાંથી કોઈ બોલે એમ હોય તો વાત કરો. મેં 2-3 જગ્યાએ ફોન કર્યો પણ બધા બહાર હતા. ભરતભાઈ બાબરિયા પણ લગ્નમાં હતા, મને ખબર હતી એટલે મેં એને ફોન નતો કર્યો. અને શામજીભાઈને ફોન કર્યો તો સંજયભાઈ ડુંગરાણીને ફોન કર્યો તો સંજયભાઈ ડુંગરાણી એક હોસ્પિટલના કાર્યમાં છે, એના કાકાને કઈ એડમિટ કરેલા છે, તો એ પણ કમ્ફર્ટેબલ નતા. શામજીભાઈને ફોન કર્યો કે અમારે કેન્દ્ર ચાલે છે, કઈ નક્કી નહીં. પણ સોનલબેનને ફોન કર્યો તો એને કઈ ઉપાડ્યો નતો. બીજો ફોન એનો સામેથી આવ્યો, ખૂબ બોલો શું કામ હતું. મેં કીધું આ રીતે છે, પ્રોગ્રામ લેવાનો છે. તો એને તરત સ્વીકારી લીધું, કેમ કે અવસર મળ્યો. અને બધી વાતના અવસર કહેવાય. આપણે ઘેરે કોઈ પ્રસંગ કરીએ એને પણ આપણે એક નવો અવસર જ માન્ય છે. કોઈ કાર્ય કરવા જઈએ એને પણ અવસર માન્ય છીએ. તો મીટિંગ લેવાનું, મીટિંગમાં શીખવાનું કામ આવે એને પણ એક અવસર માની તો ચાલુ કરી દઈએ તો 2 થી 3 કલાકમાં આપણે જેમ સ્વાવલંબન જોતો હોય ને એવી રીતે અવસર જો આપણને મળી જાય તો આપણે મોટા લીડર પણ બનવાની તૈયારી થઈ જાય. આપણે લીડર બનવાનું શીખવાનું પણ ચાલુ થઈ જાય, એને અવસર કહેવાય સાહેબ. અને ત્રીજું આ છે સ્વતંત્રતા. ત્રીજો ટોપિક આપ્યો તો અમને સ્વતંત્રતા. તો સ્વતંત્રતા કોને કહેવાય? બધી વાતે આપણી પાસે સ્વતંત્રનું બધા સંપન્ન સાધનો હોય. કોઈક અવાજ કરે ને આપણે કઈ યસ, તેના માટે આપણે સ્વતંત્ર કહેવાય. ગમે ત્યાં જવું કોઈ આપણે રોકી શકે એમ ન હોય, કોઈ ટોકી શકે એમ ન હોય, એને સ્વતંત્ર કહેવાય. સ્વતંત્રતા ભેરું જીવન જો જીવવું હોય તો એમના માટે પણ એક આપણી પાસે પ્લેટફોર્મ છે જેનું નામ છે આરસીએમ. હરેક એંગલ થી, હરેક ડિઝાઇન થી, કોઈ પણ સેન્ટેન્સ થી આપણે જોશો તો આરસીએમ જ આવશે. કેમ કે આરસીએમ જેવું એક પ્લેટફોર્મ છે આજ સુધીમાં ક્યાંય આવ્યું નથી અને મને નથી લાગતું ક્યાંય આવે. કેમ કે મીઠું મરચું ખાવાથી જો આપણે થતું હોય, સ્વતંત્ર મળતી હોય, અવસર મળતો હોય, સ્વાવલંબન મળતું હોય, તો ક્યાં બીજી કઈ જગ્યાએ છે, ક્યાંક બિઝનેસમાં છે, ક્યાં કામમાં છે. કોઈ પણ કાર્ય કરવાનું સાહેબ મીઠું મરચું અંદર વેસાતું જ લેવું પડે. કોઈ પણ બિઝનેસમાં તમે ગમે તેટલા રૂપિયા કમાવા જાઓ, ગમે તે કરતા હો, કોઈ પણ કામ હોય, અગર એ કામમાંથી તમે લાખો કરોડો રૂપિયા કામી લો ને તો પેટને હાસવા માટે મીઠું મરચું હળદર સાહેબ વેસાતું જ લેવું પડે છે. ઈ લેવાથી જો સ્વતંત્ર મળતી હોય આપણને તો એનાથી વિશેષ કાર્ય બીજું કેવું હોય શકે. તો દરેક ખાસ મિત્ર છે કે 3 આપણે સેન્ટેન્સ સ્વાવલંબન આવ્યું, અવસર અને સ્વતંત્રતા. આ 3 ને અગર સહી એંગલ થી જોવો તો પાછળ એનું સેન્ટેન્સ આવે આરસીએમ. ચોથો મંત્ર આપ્યો તો હરેશભાઈ કે સુરક્ષા. તો આજ જોવો તમે, સુરક્ષાનો મતલબ શું? સુરક્ષા એટલે શું? માર્કેટમાં ક્યાં એવી સુરક્ષા છે? તમે તમારી રીતે નજર કરો, બહાર કોઈ પણ જગ્યાએ ક્યાં તમને સુરક્ષા દેખાય? તો એમાં પણ આ આરસીએમ જ છે જે સુરક્ષા કહેવાય છે. કે રોયલ્ટી રૂપી જે ઇન્કમ મૂકેલી છે આરસીએમ. તમારે આપણે ખાલી કરિયાણાનો સામાન, રસોડાનો સામાન, ઘરમાં જે સામાન જોઈએ સામાન વાપરવાનો છે, સામાન લેવાનો છે, વાપરતા આપણને સુરક્ષા મળી જતી હોય. વાપરતા જે જગ્યાએ આપણે છે ત્યાંથી પાછું કોઈ બીજું નામ ના ચડાવવું પડે ને એમનું નોમિનીમાં નામ જતું રહેતું હોય, એને સુરક્ષા કહેવાય. સુરક્ષાનો મતલબ સાહેબ થાય जिंदगी के साथ भी और जिंदगी के बाद भी कैसे वीमा वाला कैसे એની રીતે રિયલમાં વીમા કંપની વાળા એક જ વખત આપે જિંદગી કે બાદ કે જિંદગી કે સાથ. તમે 20 વર્ષ સુધી ખાલી પ્રીમિયમ ભરો ને ત્યારે 21મે 22મે વર્ષે તમારે જે ભર્યા હોય ને એનાથી થોડાક જ વધુ પાછા આપે છે. બાકી લૂંટવાના જ કામ કરે છે. છતાં આપણે ન્યાય સુરક્ષા માનીએ છીએ. તો એ સુરક્ષા નથી, પણ આપણે પોલિસી લઈ લઈએ એટલે આપણે મનમાં ફીલ થાય કે મેં વીમો લીધો છે, મેં વીમો લીધો છે, મેં વીમો લીધો છે. સાહેબ મારી વાત કરું, મારી પાયલનો જન્મ છે 3 વર્ષની થઈ હતી ને ત્યારે મેં વીમો લીધો હતો પાયલ માટે. કયું સેન્ટેન્સ નક્કી કર્યું હતું કે આ પાયલ જયારે 22 વર્ષની થશે ત્યારે આરામથી મેરેજ બેરેજ કરવા. પાયલ જયારે 22 વર્ષની થશે ત્યારે મેરેજ બેરેજ કરવાના થશે તો આરામથી એનું કામ ચાલી જાય. એટલા માટે પોલિસી લીધી હતી 1 લાખ રૂપિયાની સાહેબ. અને 22 વર્ષની થાય એટલે પોલિસી પાકે એટલે 2 લાખ રૂપિયા આવે, સમજી લો. 23મે વર્ષે 20 વર્ષ હપ્તા ભરવાના, 23મે વર્ષે 2 લાખ રૂપિયા આવે. તો ત્યારે મેં વિચાર્યું તેનો જન્મ છે તો 1994 અને 97 વિચાર્યું હતું કે આ 2017ની સાલ આવે ને એટલે આરામથી 2 લાખ રૂપિયામાં લગ્ન કરી નાખશું, મેરેજ થઈ જાય. આવો સોચ બેહાર્યો હતો, આવો વિચાર બેહાર્યો હતો. અને જે કોઈ વીમા એજન્ટ હતો એને ડર બેહાર્યો હતો મનમાં કે આ રીતે કરશો, નહીં કરો તો કે આ આવનારા સમયમાં કેમ થશે. ત્યારે હકીકત મેં
LIC એનો વીમો લીધો, પ્રીમિયમ ભરવાનું ચાલુ કર્યું સાહેબ. 22 વર્ષ થઈ ગયા. અને વીમાનું પ્રીમિયમ પોલિસી પણ પાકી ગઈ. પાકી તો હાથમાં કેટલા આવ્યા સાહેબ? 1,90,000 ભર્યા હતા. 1 લાખ રૂપિયા 20 વર્ષમાં ઉપર 90,000 જ આવ્યા. 20 વર્ષની અંદર 90,000 વળતર આવ્યું. 1,90,000 નું લેવા જતા હતા ને તો ખાલી એનું એક ઘરેણું પણ નહોતું આવતું. લગ્નની વાત તો દૂર રહી થાય. કહેવાનું હતું સુરક્ષા કહેવાય કોને થાય? એને ત્યારે એક દિમાગમાં બેહાડી દીધું કે આમ કરશો તો 20 વર્ષ પછી સુરક્ષા હશે કે તમે તમારી દીકરીને આરામથી મેરેજ કરી શકશો. આજ હું તમને ખાતરી આપું, કોઈ પણ વ્યક્તિ અત્યારે પણ 1 લાખ કે 10 લાખનો વીમો લઈને 20 વર્ષ સુધી હપ્તા ભરે તો 20 વર્ષ પછી 20 લાખ થાય તો 20 લાખમાં કોઈના મેરેજ થવાના નથી. કોઈ સુરક્ષા નથી. પણ એક ડર બેહાડી દીધો હતો. અબૂધ હતા, ખબર નહોતી કે આગળના જમાનામાં નેટવર્ક આવશે, નેટવર્ક માર્કેટિંગ આપણે એટલું બધું શીખીને તૈયાર થશે. સુરક્ષાની સમજણ અત્યારે પડી જ્યારે મેં ફીલ કર્યું કે જે RCM સિસ્ટમમાં હું 6 મહિના ન્યુઝીલેન્ડ કાયમ દર મહિને ખાતામાં ઇન્કમ આવી, દર મહિને ખાતામાં પૈસા આવ્યા, ત્યારે ખબર પડી કે કામ તો કઈ કરતા નથી. ન્યુઝીલેન્ડમાં બેઠા છીએ તોય 7 તારીખે ટીક ટીક દઈને રાતે મેસેજ આવે, જોઈ ખોલીને જોઈ તેમ થાય 40,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં આવ્યા સાહેબ. આવું કેવું ક્યાં બીજો પ્લેટફોર્મ મળે? બીજી વાત રહી વાત સુરક્ષાની કે હરેશભાઈ બહુ જોરદાર એક ટોપિક બતાવ્યો તો હું છેલ્લે લાસ્ટ કહી છે તમને. કાલનો જે આખો હરેશભાઈનો પ્રોગ્રામ હતો એમાં 4 પોઈન્ટ ઉપર વાત કરી હતી. સ્વાવલંબન, અવસર, સ્વતંત્રતા અને સુરક્ષા. અને આ બધું મેળવવું, આ બધામાંથી પાસ થવું હોય તો આમાં પણ પરીક્ષા આપવી પડે સાહેબ. આ 4 સીટ જો આપણે જોતી હોય, 4 સીટ માંથી આપણે પાસ થવું હોય અને આગળ બહુ વધુ હોય તો એની પણ પરીક્ષા આપવી પડે. જેવી રીતે કોઈ નાનું છોકરું પહેલા ધોરણમાંથી ભણવા બેસે અને 12 ધોરણ સુધી ભણે, પછી 4 વર્ષ કોલેજ ના કરીને 16 વર્ષ સુધી ભણે. બધા ધોરણમાં પરીક્ષા આવે છે. બધાને ખબર છે, બધા વિષયમાં, બધા ધોરણમાં, બધા વિષયમાં પરીક્ષા આવે. બધા વિષયમાંથી અને બધી પરીક્ષામાંથી પાસ થાય તો હજી આગળના ધોરણમાં જઈ શકે. તો આજે 4 સેન્ટેન્સ મેં કીધા: સ્વાવલંબન, અવસર, સ્વતંત્રતા અને સુરક્ષા. આમાં પણ જો તમારે આ બધો વસ્તુ મેળવવી તો આપણા જીવનમાં આપણે જોઈતી હોય તો આમાં પણ પરીક્ષા આપણે આપવી જ પડે. અને પરીક્ષા વગર આ પણ આપણને મળતું નથી. એમાંથી એક પણ ચૂકી ગયા તો પણ ફરીથી સારું થાય છે. માટે ખાસ છે કે આની પરીક્ષા પણ કઈ, માની લો કોઈ કોલેજ કરતું હોય, કોલેજ કરતામાં એકાદા પેપરમાં એટીકેટી આવી તો એ બીજા વર્ષે એની એટીકેટી બધું પેપર આપી દે છે. પણ માની લો એનો સ્ટુડન્ટ 12મું ધોરણ ભણતો હોય, 12મી કક્ષામાં હોય, 12મું ધોરણ ભણતો હોય, 12મા ધોરણમાં એક જ પેપરમાં ફેલ થયો હોય તો શું એ કોલેજમાં એડમિશન લઈ શકશે? કોઈ કઈ ગુંજનભાઈ મને જવાબ આપશે? ના લઈ શકે. તમને મને બધાને ખબર છે. અગર 10મું ધોરણ કોઈ સ્ટુડન્ટ ભણતો હોય 10મા ધોરણમાં એક પેપરમાં ફેલ થાય તો શું 11મા ધોરણમાં એડમિશન લઈ શકશે? 11મા ધોરણમાં જઈ શકશે? નથી જઈ શકતું. સેમ એમ જ છે. એક ધોરણથી લઈને 12 ધોરણ સુધી એક પેપરમાં ફેલ થાય તો એ આગલા વર્ષમાં પ્રવેશ ના કરી શકતો હોય. અને આપણે RCM માંથી આટલી બધી 4 વસ્તુ જોતી છે. સ્વાવલંબન જોતું છે, અવસર જોતો છે, સ્વતંત્રતા જોતી છે અને સુરક્ષા પણ જોતી છે. શું પરીક્ષા વગર મળી જાય? કુંદનભાઈ નો મળે પરીક્ષા. તો એની પરીક્ષા કઈ? આની પરીક્ષા કઈ? RCM ની પરીક્ષા કઈ? ઓલી પરીક્ષા તો હાલે માની લો કે કદાચ તમે સારા રિઝલ્ટ આપણું સારું આવતું, ટકાવારી સારી આવતી તો આપણે કોઈ સારા ડોક્ટર પણ બની શકીએ, વકીલ પણ બની શકીએ, એન્જિનિયર પણ બની શકીએ, કોઈ સારી ડિગ્રી પણ આપણી પાસે આવી જાય. અરે મોટામાં મોટી PhD પણ આવી જાય. તો શું PhD ની ડિગ્રી આવી ગયા પછી નક્કી છે કે માર્કેટમાં નીકળે એટલે જોબ એને મળી જ જશે? ગેરંટી જ નથી. ગમે એટલું ભણી લે, ગેરંટી જ નથી. તો એમાં જો એટલી પરીક્ષા આપીને, એટલો ખર્ચો કરીને, એટલું ઇન્વેસ્ટ કરીને, એટલી મહેનત કરીને, એટલી ફી ભરીને જો એને ગેરંટી જ ના હોતી મળતી હોય તો શું એક નથી એવું કે આપણી પાસે આ પ્લેટફોર્મ છે તો આમાં પણ આપણે પરીક્ષા આપીને પાસ થઈ જઈએ? આમાં પણ સાહેબ કડી પરીક્ષા આપવી પડશે. તો તમારા 4 વસ્તુ જોતી: સ્વાવલંબન જે લોકોને જોતું છે, અવસર જે લોકોને જોતા છે, જે લોકોને સ્વતંત્રતા જોતી છે અને જે લોકોને સુરક્ષા જોતી છે સાહેબ, એને હું ખાતરી આપું છું એને પરીક્ષા પણ આપવી જ પડશે. એના પેપરો પણ આપવા જ પડશે અને પેપરમાંથી પાસ પણ થવું પડશે. તો આપણી જે આ 4 વસ્તુની સ્વતંત્રતા સુરક્ષાની જે આપણી પરીક્ષા છે એ પરીક્ષાના 7 પેપર લેવામાં આવે છે સાહેબ. 7 પેપર. અગર 7 પેપરમાંથી એક પણ પેપરમાં ફેલ થયા
તો ત્યાંથી નવેસર પાછું ચાલુ થાય છે, વળતા વર્ષે પાછા 7 પેપર આપવા જ પડે છે. આપણી પરીક્ષા છે ને આ પરીક્ષાના સાથે 7 પેપરમાં આપણે અવ્વલ નંબર 1 નંબર ઉતરશું ને તો જ આપણને સુરક્ષા મળી શકશે, તો જ આપણને સ્વાવલંબન મળી શકશે. સ્વાવલંબનનો મતલબ જે જોતો હતો ને, સ્વાવલંબન આરોગ્ય થાય ને, સ્વાવલંબનનો મતલબ હું ભૂલી ગયો. તંદુરસ્તી જેવું હોય તેવું, પણ આ ચારે પ્રોડક્ટ વસ્તુ આપણે જોતી હતી એના માટે આપણે પેપર આપવાના છે. એમાં પહેલું પેપર છે, ધ્યાનથી સાંભળજો બધા જે મારી સામે પાર્ટિસિપેટ બેઠા છે લોકો, 49 જેટલા લોકો હશે, 49 ની પરીક્ષા થાય છે. અને આ 7 પેપર જો ઈમાનદારીથી નથી આપ્યા, ઈમાનદારીથી આ 7 પેપર ઉપર કામ નથી કર્યું, તો સાહેબ મને નથી લાગતું કે તમે પરીક્ષામાં પાસ થાવ. કેમ કે એક વખત ફેલ થયા પછી પાછી 7 પેપરની પરીક્ષા ફરીને આવે છે. જે 7 પેપર અમને આપ્યા હતા કાલે હરેશભાઈ, એમાં પહેલું પેપર છે 100% પ્રોડક્ટ યુઝ. અગર આપણા ઘરમાં પ્રોડક્ટ જોતી હોય ને, આરસીએમ માંથી મળતી હોય ને, જો આપણે માર્કેટમાંથી કોઈ બીજી લાવીને વાપરતા હોય તો સાહેબ ચોકડી મારી દેજો, તમે જોઈએ એવી સુરક્ષા નહીં મેળવી શકો. સાહેબ 100% પ્રોડક્ટ યુઝ. અગર ઘરમાં જોતી છે જે પ્રોડક્ટ અને આરસીએમ માંથી મળે છે એ જ પ્રોડક્ટ જો આરસીએમ ઘરમાં જે પ્રોડક્ટની જરૂર છે ને આરસીએમમાં તો આપણે નથી મળી, લાવીએ છીએ આપણે, એ વાત એક અલગ છે. બાકી 100% પ્રોડક્ટ યુઝનો મતલબ થાય કે આપણા ઘરમાં જે કઈ વસ્તુ આપણે જોતી છે ને આરસીએમ ની અંદર અવેલેબલ મળે છે ઓલરેડી. તો આપણે આરસીએમમાં કામ કરવાનું છે પીવી માટે. સાહેબ પ્રોડક્ટ તો ઘરમાં વાપરવાની જ છે, પણ જે પ્રોડક્ટના પીવી આપણને મળે છે ને, જ્યાંથી પીવી મળે છે ને, એ પીવી વાળી પ્રોડક્ટ આપણે ખરીદી કરીને ઘરમાં લાવશું ને તો આપણે પહેલું પેપર પાસ થાય. 100% પ્રોડક્ટ યુઝનો મતલબ બીજો કયો થાય છે? માની લો કે કોઈ મને કીધું, મેં ઊંચો હાથ કરીને ભાઈ 100% પ્રોડક્ટ કોણ વાપરે છે, ગુંજનભાઈ સવાલ પૂછ્યો, મેં અહીંથી હાથ ઊંચો કર્યો અને ગુંજનભાઈ એમ મને કે ધીરુભાઈ તમે કાંડું બાંધ્યું નહીં, આરસીએમ નું નથી, તો સાહેબ હું 100% માં નથી. એક એક્ઝામ્પલ આપું છું. આરસીએમ માં કાંડા મળતા નથી એટલે આપણે બહારનું બાંધી શકીએ, 100% ની વાત છે. પણ આરસીએમ માં મળતું હોય ને તો બીજું બાંધેલું હોય તો 100% યુઝરમાં હું નથી આવતો. મતલબ થતો તો ઘડિયાળનો, અગર આરસીએમ માંથી ઘડિયાળ મળતી હોય તો આપણે બીજી બાંધેલી હોય તો આપણે 100% પ્રોડક્ટ યુઝર નથી હોતા. પણ મતલબ મારો કહેવાનો એ છે કે 100% પ્રોડક્ટ યુઝ પહેલું પેપર. હરેક પાર્ટિસિપેન્ટને 100% પ્રોડક્ટ યુઝ કરવાની છે. જે આપણા ઘરમાં જોઈએ છે અને આરસીએમમાં છે તો લાવીને વાપરવાની છે. આપણા ઘરમાં જરૂર છે ને આરસીએમ માંથી નથી ને બહારથી લાવો તો એ તમે આ 100% પ્રોડક્ટ યુઝરમાં જ ગણાવો. પણ આરસીએમમાં ના હોય ને આપણે બહારથી લાવ્યા તો. ત્યાર પછીનું બીજું પેપર છે રોજ પ્લાન આપો. પર ડે પ્લાન, એક વ્યક્તિને રોજ પ્લાન આપવાનો. અને રોજ પ્લાનનો મતલબ શું થાય છે? રોજ પ્લાન આપતા જઈશું ને તો કંઈક ને કંઈક આપણે નવું શીખતા જઈશું. આપણે જેની સામે પ્લાન લઈને ગયા છીએ, જેને આપણે પ્લાન બતાવીએ છીએ, જે લોકો આપણે વાતચીત ચર્ચા કરીએ છીએ, એ લોકો પાસેથી જ આપણે કંઈક ને કંઈક શીખવાનું મળે છે. અને એ વાત 100% રિયલ વાત છે. જે લોકો અત્યારે આપણીથી ટેકનિકલો બની ગયા છે કે આગળ ગયા છે, એ લોકો શીખીને જ ગયા છે. શીખીને કોઈ આવતું નથી, બધાને ખબર છે કે શીખવું તો પડે. તો જ્યાં આપણે રોજ પ્લાન આપવા જઈએ અને રોજ પ્લાન આપીને ત્યાંથી કંઈક ને કંઈક નવું શીખવા આપણને મળે છે, કંઈક ને કંઈક નવું શીખવું છે. અથવા તો કહેવાય છે કે કોઈ પણ વેપાર, કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો આપણે ચાલુ કરીએ તો 1000 દિવસ એની ઉપર પૂરી મહેનત કરો, રોટલા પણ ઘરના ખાઓ, ટાઈમ પણ ઘરનો આપો. 1000 દિવસ કામ કરો ને ત્યારે ધંધો સક્સેસ થાય. 1000 દિવસ પછી તમે ધંધામાંથી સફળ થાવ. આપણે આરસીએમ નો મતલબ શું છે? બીજો સેન્ટેન્સ જે રોજ પ્લાન બતાવવાનો. સાહેબ 1000 વ્યક્તિને પ્લાન બતાવો અથવા 1000 દિવસ રોજ પ્લાન બતાવો. 1000 દિવસ પછી તમે આરસીએમમાં નંબર 1 નંબર ઉપર ક્યાંક, કેમ કે રાતે તમને કોઈ હુતાવો ને પૂછે કે ભાઈ આરસીએમમાં મીઠાનો શું ભાવ છે, 30 મિનિટે તમે જવાબ દેવો. આરસીએમમાં હળદરનો શું ભાવ છે, 30 મિનિટે જવાબ દેવો. 1000 દિવસ જો સ્ટડી કર્યું છે, 1000 દિવસ શીખ્યા છું તો એમાં પણ એક દિવસની ગુલી મારી છે. 1000 દિવસમાં એક દિવસની ગુલી મારી છે. તો જે દિવસે ગુલી મારી ત્યાર પછીથી પાછા 1000 દિવસ ગણવામાં આવે છે. તો ખાસ રોજે રોજ પ્લાન છો કરવાનો. રોજે રોજ કોઈ વ્યક્તિને પ્લાન બતાવવાનો, એક વ્યક્તિને ફરજિયાત પ્લાન બતાવવાનો. આ ખાલી 1000 દિવસનો કાર્યક્રમ છે. 1000 દિવસ સુધી પ્લાન બતાવો અથવા 1000 પ્લાન બતાવો. રોજ 5 પ્લાન બતાવીને 1000 પ્લાન બતાવી દો તો પણ આપણે નંબર 1 બની જઈએ છીએ શીખવા માટે. તો ખાસ એ કે 1000 પ્લાન દરેક પાર્ટિસિપેન્ટને કોઈને સામે જઈને બતાવવાના છે. અને 1000 પ્લાન બતાવશે એ જ વ્યક્તિ આની અંદર સુરક્ષા મેળવી શકશે,
એ જ વ્યક્તિ રોયલ્ટી બની મેળવી શકશે સાહેબ. એવું હરેશભાઈ કાલે આપ્યું હતું. ત્યાર પછીનું ત્રીજું પેપર હતું. આ બે પેપર ત્યાં પેપર સમજો 100% પ્રોડક્ટ યુઝ, રોજ પ્લાન છે. અને ત્રીજું પેપર આવશે વીકલી પ્રોગ્રામ. આપણા સિટીમાં, આપણા શહેરમાં કે આપણા ગામમાં વીકલી પ્રોગ્રામ હોય ને અગર આપણે નથી જતા, તેનો મતલબ પણ એ છે કે આપણે પરીક્ષામાં નાપાસ થઈએ છીએ. વીકલી પ્રોગ્રામ હોય ને આપણે કોઈ બીજા કામમાં હોઈએ કે આપણી અગર હાજરી છે, હું માની લો કે હું અમદાવાદમાં છું અને અમદાવાદમાં વીકલી પ્રોગ્રામ છે, સોમવારે અમારા અમદાવાદમાં દર સોમવારે વીકલી પ્રોગ્રામ થાય છે ગુંજનભાઈ, અને હું અમદાવાદની અંદર હોઉં અને વીકલી પ્રોગ્રામમાં ન ગયો હોઉં, તો એનો મતલબ એ થાય છે કે પરીક્ષામાં ફેલ થાવ છો, નપાસ થાવ છો. લીડર કોઈ પણ હોય, ટેકનિકલ હોય, સ્ટાર એમરાલ હોય કે એમરાલ હોય, રૂબી હોય, સ્ટાર રૂબી, લીડર કોઈ પણ હોય, વીકલી પ્રોગ્રામમાં આપણે જવું 100% જરૂરિયાત છે. આપણે જવું 100% આપણી ફરજ છે. કેમ કે આપણે સુરક્ષા જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે, અવસર જોઈએ છે, સ્વાવલંબન જોઈએ છે, બધું આપણે જોતું છે. અને આપણે પરીક્ષા નથી આપવી, પેપર નથી આપવું, એ ન્યાય ક્યાંનો છે? આગળ ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, મેં આગળ દાખલો આપ્યો 12મા ધોરણમાં એક પણ પેપર ફેલ થાય તો સરપંચ કોલેજમાં એડમિશન નથી મળતું, તો હું એનો મતલબ અહીંયા લાગુ આપણે નથી પડતો? એનો નિયમ આપણે અહીં લાગુ નથી પડતો? 100% લાગુ પડે છે. અગર દિલથી શીખવાની તૈયારી રાખશો અને જો વીકલી પ્રોગ્રામ છોડ્યો તો મતલબ સમજવાનું કે આ મહિનાના પરીક્ષામાં આ પેપરમાં ફેલ થયો, નાપાસ થયો, ફરીને બીજી પરીક્ષા આપવી પડશે. ત્યાર પછી ચોથું પેપર આવે છે સાહેબ સેમિનાર. અગર મહિનામાં એક સેમિનાર કરવાનો હોય સાહેબ, 150 રૂપિયાની ટિકિટ હોય, આપણા સિટીમાં, આપણા શહેરમાં હોય તો આપણે 150 થી 200 રૂપિયામાં પડે છે. અને જો આપણે આપણા સિટીમાં સેમિનાર હોય ને આપણે નથી ગયા, માની લો કોઈ એવું છે ઘરમાં કોઈ ઘટના ઘટેલ છે કે કોઈ આપણે રોજીરોટી માટેનું કામ ચાલુ છે, નથી ગયા, વાત અલગ છે. અગર રજા પાડી દો તો સેમિનારમાં જવામાં નુકસાન તો નથી જ, છતાં પણ આપણી સિસ્ટમ એટલી બધી જોરદાર છે કે કયા સિટીમાં કયા વારે રજા રહે છે, એ સિટીમાં એ વારે સેમિનાર આવે છે. તો એ એક એજ્યુકેશનની સિસ્ટમ જો એ રીતે એ લોકોએ ડેવલપ કરી છે. કોઈને નડતરરૂપ થતું નથી, કેમ કે લોકોને પરીક્ષા આપવા પાસ કરવા હાટુ મહેનત કરે છે. માની લો કે અમારે ગયા રવિવારે અહીંયા અમદાવાદમાં સેમિનાર હતો અને હું અમદાવાદમાં હતો, હું સેમિનારમાં નથી ગયો, એનો મતલબ થાય હું પરીક્ષામાં નાપાસ, પરીક્ષામાં ફેલ. એનો મતલબ થાય કે માની લો કે ગઈ 8 તારીખે 10 તારીખે સેમિનાર હતો અમદાવાદમાં, હું સેમિનારમાં નથી ગયો, તો પાછળના 20 દિવસ વધ્યા છે. એ 20 દિવસમાં આજુબાજુના કોઈ પણ સિટીમાં જઈને મારે સેમિનાર એટેન્ડ કરવો પડે ને કરવો જ પડે. આ નથી કરતા તો એનો મતલબ સમજવાનો કે તમે પરીક્ષામાં ફેલ થાવ છો, પાસ નથી થતા. પણ જો આપણા શહેરમાં આપણી સિટીમાં હોય અને આપણે નથી ગયા, તો આજુબાજુનું શહેર 100 કિલોમીટર 200 કિલોમીટર સુધીમાં નજર કરો, આના મહિનામાં કઈ જગ્યાએ સેમિનાર છે. એ સેમિનારમાં 100% આપણે જવું જ પડે. અને ટીમને શક્ય હોય તો ટીમને પણ લઈ જ જવી પડે. પણ પહેલો નંબર એ છે કે આપણે પાસ થવાનું છે, પરીક્ષા આપણે આપવાની. એમાં હું પણ આવી ગયો, બધા આવી ગયા, પાર્ટિસિપેટ હરેક વ્યક્તિ આવી ગઈ. અગર સેમિનાર હોય નથી ગયા, સેમિનાર હોય સિટીમાં નથી ગયા, એનો મતલબ આપણે એ પેપર નથી આપ્યું, એ પરીક્ષામાં આપણે ફેલ થયા. ત્યાર પછી 5મું પેપર છે સાહેબ અપલાઈન ને ફોલો કરો. અપલાઈન નો મતલબ એ નથી કે અપલાઈન તમને આરસીએમ ની અંદર લાવી, એ નથી મતલબ. એ કદાચ આપના આરસીએમ માં લાવનાર અપલાઈન સક્રિય હોય કે ના હોય, પણ સક્રિય વ્યક્તિ છે. કારણ કે સુરક્ષા આપણે જોતી છે, રોયલ્ટી આપણે જોતી છે, સ્વતંત્રતા આપણે જોતી છે. તો આ બધું આપણે મેળવવું છે, તો આપણે નજર કરવાની કે આપણે લાવનાર વ્યક્તિ અપલાઈન 100% છે, આપણે અપલાઈન, પણ એ સક્રિય નથી, એ વ્યક્તિ સક્રિય નથી, તો એની ઉપર એક્ટિવ વ્યક્તિ કોણ છે એનો સહારો લઈને એને પૂછો, તો એને જે એના અનુભવ હશે, અપલાઈન ના અનુભવ હશે, કે એ આપણે કહેશે, માહિતી આપશે કે આ રીતે આમ કરો તો તમે આગળ વધી શકશો, આ રીતે આમ નેટવર્ક બનાવો તો તમે આગળ વધી શકશો. આ 5મું પેપર આવશે અપલાઈન ને ફોલો કરવો છે. અપલાઈન લાવનાર વ્યક્તિ અપલાઈન હોઈ શકે, કોઈ ગુરુના રૂપમાં હોઈ શકે, કોઈ ગુરુ પણ માને છે. એનો મતલબ એ થાય કે આરસીએમ ની અંદર તમે આવી ગયા, આપણી જે અપલાઈન આપણે લાવનારી અપલાઈન છે, એ અપલાઈન સક્રિય નથી. અને આપણે કોઈ બીજાની સલાહ લે છે ને આપણે કોઈ પણ સેમિનારમાંથી, કોઈ પણ મિટિંગમાંથી, કોઈ પણ જગ્યાએથી સારા શબ્દ મળ્યા ને જો એમાંથી આપણામાં બદલાવ ચાલુ છે ને આપણે આગળ વધ્યા, તો એને ગુરુના રૂપમાં કહેવાય છે. એ પણ આપણે અપલાઈન જ કહેવાય છે. અને
અગર આપણે કઈ નેટવર્ક માર્કેટિંગમાં કોઈ નાની મોટી ભૂલ કરતા હોય, કાંઈ પણ કરતા હોય, જો આપણે અપલાઈન દાટ આપે, અપલાઈન આપણે ડારો આપે, ઠપકો આપે, તો એ અપલાઈન ના આપણે માતા પિતાના રૂપમાં ગણવામાં આવે છે. કેમ કે માતા પિતા હોય ને ઠપકો આપે ને ધોલું મારે ને લાફાઈ મારે ને બધું કરે. કેમ કે એને એના સંતાનને આગળ લઈ જવાનું છે. અપલાઈન નું મિનિંગ કહું છું, આપણે માનવું જરૂરી નથી, કેવું જરૂરી નથી, પણ આપણે ઠપકો મળે તો આપણે એમ સમજવાનું મને ઠપકો મળે એનો મતલબ મારી કંઈક ને કંઈક ભૂલ છે, મારે એમાં સુધારો કરવો પડે ને કરવો જ પડે, તો જ હું પરીક્ષામાં પાસ થાઉં. અને ત્યાર પછીનું આવે છે મિત્ર. અપલાઈન 4 તરહની હોય છે. પહેલી અપલાઈન જે આપણે ફોર્મ ભરાવડાવ્યું હોય એ આપણે અપલાઈન હોય છે. બીજું આપણે જેના પાસેથી નોલેજ લઈને આગળ વધવાનું કામ કર્યું ગુરુના રૂપમાં ગણાય છે. ત્રીજી અપલાઈન હોય છે જે આપણે દાટ આપે, ઠપકો આપે, જે માતા પિતાના રૂપમાં ગણાય છે. અને ચોથી અપલાઈન આપણે એ હોય છે જેને ગણાય મિત્રતાના રૂપમાં, કે આપણે સુખ દુઃખની વાત પણ અપલાઈન આપણે કરતા, ભાઈ મારે આમ છે, મારે ઓલો પ્રશ્ન છે, મારે ઓલું છે, ઘરે આમ પ્રોબ્લેમ છે, તો એ ગુરુના રૂપમાં, મિત્રના રૂપમાં પણ અપલાઈન આપણી હોય શકે. આને પણ આપણે ધ્યાનમાં રાખીને કામ લઈને એના પાસેથી પણ શીખવાનું છે. જો આમાંથી પાસ થઈશું તો ત્યાર પછી 6ઠું પેપર આવે છે, સિસ્ટમને ફોલો કરો. સિસ્ટમનો મતલબ શું થાય છે? સિસ્ટમ બનાવે છે માણસ, પણ પાછળ એની સિસ્ટમ આગળ લઈ જાય, માણસને આગળ લઈ જાય છે સિસ્ટમ. કોઈ પણ સિસ્ટમ હોય એને બનાવે છે માણસ, માણસ જ બનાવી. ભગવાને સિસ્ટમ બનાવીને નથી મોકલી. કોઈ પણ સિસ્ટમ બનાવે માણસ જ બનાવે છે, પણ જો એ સિસ્ટમમાં આગળ વધવું હોય તો એ માણસને એ સિસ્ટમ જ આગળ લઈ જાય. સિસ્ટમનો મતલબ માની લો કે માણસ બનાવે છે, માની લો કોઈ ગાડીનો ટ્રકનો જેક બનાવ્યો, તો જેક માણસ જ બનાવ્યો છે, પણ ટ્રકને ઊંચું કોણ કરે? સિસ્ટમ કરે. માણસ ઊંચું ના કરી શકે. આ જેસીબી મશીન બનાવ્યા માણસ જ, પણ એને ક્યાંય ને ક્યાંય કામ કરવાથી જેસીબી મશીન કરી શકે, માણસ ના કરી શકે. કહેવાનો મતલબ એ છે કે જે માણસે સિસ્ટમ બનાવી ને એ સિસ્ટમ માંથી આગળ, એ જ માણસને આગળ લઈ જાવ તો સિસ્ટમ આગળ લઈ જાય. માણસ ખાલી સિસ્ટમ બનાવી શકે છે. આપણે આમાં આરસીએમમાં પણ કોઈને કોઈ સિસ્ટમ બનાવી છે માણસોએ, પણ એ સિસ્ટમને ફોલો કરીને એ સિસ્ટમને કામમાં લઈને આગળ વધવું છે. તો સિસ્ટમ પ્રમાણે કામ કરીશું તો જ આપણે આગળ વધી શકશું. અને એ સિસ્ટમ જ આપણને સુરક્ષા અપાવી શકશે. એ સિસ્ટમ જ આપણને રોયલ્ટી અપાવી શકશે. એ સિસ્ટમ જ આપણે હરેક સપના પૂરા કરી શકશે. પણ જે સિસ્ટમને ફોલો કરીને સિસ્ટમ પ્રમાણે કામ કરે ને એની સાથે ઘટના ઘટશે. સિસ્ટમથી સહેજ પણ વિરુદ્ધમાં એક પણ કાર્ય કર્યું તો ત્યાં આપણે નપાસ છીએ, ત્યાં આપણે ફેલ છીએ. ઘણા લોકો આરસીએમમાં છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, અને આવનારા લોકો પણ જાણતા જ હોય છે કે આ તો કેદુનો કરતો હતો ને બંધ થઈ ગયો અચાનક. એની સિસ્ટમને ફોલો નથી કરી, સિસ્ટમને સમજ્યા નથી. તો સિસ્ટમને ફોલો કરવી જરૂરી છે, સિસ્ટમને સમજવું બહુ જરૂરી છે. અને 7મું છે, દર 6 મહિને ભીલવાડા એકેડેમીમાં ફરજિયાત હાજરી આપવી. 7મું પેપર. અગર 6 મહિને 8 મહિને આપણે ભીલવાડા જવાની એકેડેમીનો વારો આવે ને ભીલવાડા આપણે નથી જતા, કે ટીમને આપણે નથી લઈ જતા, તો એ પણ એ સાલ પણ એ વર્ષમાં પણ આપણે ફેલ થાય છે. તો એની પરીક્ષા બીજા વર્ષથી પાછી આપવી પડે છે. કેમ કે અગર 7 પેપરમાં 7મેં પેપરે પાસ થવું હોય તો ભીલવાડા જવું જરૂરી છે. ભીલવાડા જાય છે દરેકને ખબર છે. અને બધા માની લો કે હું ભીલવાડા જઈ આવ્યો છું, હવે હું ટીમને કહું તમે જાઓ, હું તો અહીંયા જઈ આવેલો છું, તો એ મેં સિસ્ટમથી કામ ન કર્યું, મારે પણ ટીમની સાથે સાથે ત્યાં જવું જ પડે છે. તો 6-7 મહિને દરેક વ્યક્તિએ જે લોકો સક્રિય છે, જે લોકોને આ વસ્તુ જોતી છે, જે લોકોને રોયલ્ટી ઇન્કમ લાવવી છે, જે લોકોને આરસીએમમાં સક્સેસ થવું છે, આ બધા લોકોએ 6-7 મહિને એકવાર ભીલવાડાની વિઝિટ કરવી પડે ને કરવી જ પડે. સાહેબ તૈયારીમાં રહેજો, આગળ વધવાનું. હાવ માઇનોર બધી સાહેબ આરસીએમમાં જે કઈ 7 પેપરની પરીક્ષા આવી સાહેબ, હાવ ઈઝી હાવ હેલી છે. મોજ મજા કરતા કરતા પરીક્ષા પૂરી થઈ એવી છે. જે કે 12મા ધોરણમાં આપણે પરીક્ષાના પેપર આપે ને તો સ્ટુડન્ટ કેટલા બર્ડનમાં હોય, કેટલા ટેન્શનમાં હોય, કેટલી ઉપાધિ કરતા હોય. સ્ટુડન્ટ તો કરતા હોય, એના માતા પિતા કરતા, એના ઓળખીતા પાળખીતા કરતા, એમાં કોઈ સાયન્સ લીધું હોય તો બહુ પરેશાનમાં હોય. અને સાહેબ આમાં શું છે, પહેલી સિસ્ટમ 100% પ્રોડક્ટ યુઝર. હવે મને બતાવો તેલ, મીઠું, મરચું, હળદર આ ભારતની દેશની અંદર કોણ નથી વાપરતું? આ સિસ્ટમ, આ પેપર કહેવાય. મીઠું શાકમાં ખાવું છે, શાક આપણે એટલે જ નાખવું છે.
તો પણ એને બોલો પેપરમાં આપી દીધું 100% પ્રોડક્ટ છે. આજ હું મીટિંગ લેવા બેઠો છું, ટાઈ ના આ જો આરસીએમ નું બીજું પહેરીને બેઠો તો હું સિસ્ટમમાં નથી, 100% પ્રોડક્ટ યુઝરમાં નથી. દરેક અને બીજું છે રોજ પ્લાન આપો યાર, રોજ વાતો કરવાનું. અને વાતો કોણ નથી કરતું આ દુનિયામાં? વાતો કોણ નથી કરતું સાહેબ? ત્રીજું છે વીકલી પ્રોગ્રામ. આમ થાય રોડે બેઠા હોય, ગલ્લે બેઠા હોય, ગપ્પા રમતા હોય, પત્તા રમતા હોય, ફિલ્મ જોવા જતા હોય, એમાં આપણે કઈ નાટક સમજીને રોજ વીકલી મિટિંગમાં પગી જાવ, કાંઈક તો શીખવા મળે છે. અને આવો મોટો સેમિનાર, અમારા અહીં સેમિનાર હતો, એટલી મજા કરે. આવું તો કોઈ નાટકમાં એટલા દાંત ન કાઢીએ, એટલા દાંત કાઢ્યા હતા અમે રવિવારે. એટલું જબરદસ્ત કદમસિંહ રાઠિયા હસાવ્યા હતા લોકોને, એની વાત ના કરો, કલ્પના કરો. આવું કોઈ નાટક જોયું નથી. એક નાટકના રૂપમાં સેમિનારમાં જઈને બે મહિનામાં એક વાર તો આવું છે. ત્યાર પછી આવે છે અપલાઈન. ભાઈ આરસીએમ માં અગર જોઈન થયા છે તો કોને અપલાઈન નથી? દરેક વ્યક્તિને અપલાઈન થાય, અને દરેક વ્યક્તિ અપલાઈન બને છે. હા, ઈઝી પેપર, હાવ ઈઝી પેપર. છઠ્ઠો સિસ્ટમ ને ફોલો કરો. જે સિસ્ટમ કે એટલું કામ કરો, શું કામ વધારાનું કરો? અને વધારે કરવાની જરૂર ક્યાં છે ગુંજનભાઈ? આપણું ઘરનું કરવાની જરૂર જ ક્યાં છે? સિસ્ટમ કે એટલું કરો. 7મું પેપર છે, દર 6 મહિને એકવાર ભીલવાડા જવું છે. કઈ વ્યક્તિથી આ ના થઈ શકે? ત્યાર પછી એક રિયલ કહાની છે, રિયલ દાખલો છે. તમે સમજી જાઓ. હું છેલ્લે કહે છે દાખલો હતો કે નોર્મલ પરિવારમાં, યુપીમાં એક ગરીબ પરિવારમાં જન્મેલો છોકરો. એક કહાની છે, પણ રિયલ કહાની છે. અને હરેશભાઈ કાલ મને કીધી હતી, મેં લખી છે. લખવાનું છે થોડુંક, પણ થોડુંક આમ તેમ હતું. જેમ થતું હું લખતો જ હતો. એક નોર્મલ પરિવાર યુપી ની અંદર હતું. સત્ય ઘટના છે. તમને છેલ્લે સમજાય કે હકીકત સત્ય ઘટના છે, જેને ખબર હશે એને. નોર્મલ પરિવારમાં એક યુપી રાજ્યની અંદર એક છોકરો જન્મેલો, ગરીબ પરિવારમાં. તો ઘરે કઈક ગરીબ પરિવાર હતું, અને રોજ મજૂરીએ જતો હતો. મજૂરી લાવીને ઘર ગુજરાન ચલાવતો હતો. ઘર ગુજરાન ચલાવતા ચલાવતા ઘરમાં કોઈ કમાવા વાળો એક જ હતો. માતા પિતા હતા, 2 બાળકો હતા, એક પત્ની હતી. તો 4-5 હજારની આવક હશે કે 3-4 હજાર. હાવ ગરીબ પરિવાર યુપી ની અંદર હતો, નોર્મલ પરિવાર. તો એ છોકરો કીધો એક વખત સાંજેથી ઘરે કામે જતો હતો. તો છોકરાના પિતાજી એની માતાને કહેતા હતા, છોકરાની મમ્મીને કહેતા હશે એના પિતાજી કે યાર ડાયાબિટીસ ના દર્દી હતા, કે આ વખતે દવા નથી લેવી, કે એમ કે ખોટો ખર્ચો છોકરાને કરાવો, કમાણીમાં કાંઈ નથી, છોકરો એકલો બળ કરીને તૂટી જાય છે, અને આપણી દવામાં પૈસા નાખવા, મારે કે આ વખતે દવા નથી લેવી. તો છોકરાની મમ્મી એવું કહે છે કે દવા નથી લેવી. અને છોકરો ઈ ચર્ચામાં બરોબર છોકરો આવી જાય છે, તો એ ઉભો રહે છે બાવણા પર કે હાલ ને બા બાપુજી શું વાત કરે છે, સાંભળો થોડીક. ત્યારે કાનમાં શબ્દ પડે છે કે એના પિતાજી એવું કહે છે કે મારે આ વખતે દવા નથી લેવી. કે છોકરો એટલું બળ કરે, મજૂરી કરે, અને પૈસા નથી, કેવી રીતે કે દવા લો અને છોકરાને ઘર ચલાવવું. તો છોકરો આ બધી માતા પિતાની વાત સાંભળે છે. હકીકત કલ્પના કરજો, લગભગ આપણી નજરમાં પણ આવા ઘરો હશે, આપણી નજરમાં આવા લોકો પણ હશે. આ તો યુપીનો રિયલ ઘટના, રિયલ કહાની બની ગયેલી છે. એટલે હું કહું છું કે એ માતા પિતા એ વાતો કરતા છે ને સાંભળી ગયો, તો છોકરો બિચારો ઉપાધિને પડી ગયો, શું કરવું મારે. જેવો એ બાવણા પાસેથી ઘરની અંદર દાખલ થયો, તો એની ઘરવાળી ફાટેલ તૂટેલ હાડીમાં પહેરેલી હામી મળી, પાણીનો ગ્લાસ લઈને આવી. એને ફાટેલ તૂટેલ હાડી પહેરી હતી. તો એની પત્ની ને એને કીધું, કેમ આવા લગર વગર વેહમાં છો, કઈક વ્યવસ્થિત તો આમે કોઈક આવ્યો ઘેરે, શું કરવું? એમ શું કર્યું કે આ ફાટેલ તૂટેલ લુગડામાં તું મારી સામે આવી? એ કે શું કરું, લગ્ન થયા પછી કોઈ દિવસ એક પણ હાડી નથી લીધી, એક પણ નવો ડ્રેસ નથી લીધો. મને ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ આવી છે, હું કરું તો શું કરું, કે થીંગડા મારીને હાંધા મારીને પહેરું છું. આ એક જ હાડી એકની એક છે, આને હું ધોઈને આની આ પહેર્યા કરું છું. તમે ક્યારેય મને એક ડ્રેસે લઈ દીધો નથી. કલ્પના કરો. હવે માતા પિતાની વાત સાંભળીને આવેલો છોકરો બાવણેથી અને ઘરની અંદર પ્રવેશ કરીને પત્ની પાસેથી આવું સાંભળવા મળે, એ વ્યક્તિ કરે શું? ત્યાર પછી જેવો આગળ જાય તો છોકરો ઘરમાં જાય છે, તો છોકરો એનો હોય છે નાનો બાળક 7-8 વર્ષનું. કહે કે પપ્પા બધાના છોકરાઓને સાયકલો, એના પપ્પા સાયકલો લઈ દીધી, મને મારી જિંદગીમાં એક સાયકલ તો લઈ ગયો. ત્યારે શું થતું હોય છે? ત્યારે છોકરો કાંઈ વિચાર નથી કરતો, કેમ કે સાયકલ લેવાના પૈસા નથી, કપડા લેવાના પૈસા નથી, માતા પિતાની દવા જો લે
તો ઘરમાં પૂરું પણ દવા પીતા એના બાપુજી સ્વેચ્છાએ ના પાડતા હતા. ત્યારે આ છોકરાએ રાતે હુતા હોતા આખી રાત નીંદર નથી આવી, રાતે નિર્ણય લીધો તો પંજાબની અંદર કમાવા જાવ. એની પત્નીને કીધું 1 વર્ષમાં પૈસા કમાઈને આવીશ, મારે 1 વર્ષ મારે તારો સાથ સહકાર જોઈએ. 1 વર્ષ મારે તારો સાથ સહકાર જોઈએ છે, તો એટલું મમ્મી પપ્પાને ધ્યાન રાખજો. હું કમાતો જઈશ, પૈસા મોકલતો જઈશ, પણ 1 વર્ષ પછી આવીશ, દાદા પૈસા લઈને આવીશ, મારે બધાના સપના પૂરા કરવા. આવું વિચારીને પંજાબની અંદર કામે જાય છે. તો પંજાબની અંદર એક કામે જાય છે અને નવરાત્રી આવશે તો દશેરાના દિવસે ઘટના ઘટી હતી. હું આ ઘટના કહેવા જાઉં છું, જો કોઈને યાદ હોય તો, કે દશેરાના દિવસે દશેરા દહન ચાલતું હતું, રાવણ દહન ચાલતું હતું. બહુ બધા લાઉડ સ્પીકર હતા, ડીજે તાલ ચાલતા હતા અને લોકો રાવણ દહન જોવા ઉભા હતા. એ જ સમયમાં રેલવે ટ્રેક ઉપર 400 લોકો ઉભા હતા. એ સમયમાં રેલવે ટ્રેક ઉપર 400 લોકો ઉભા હતા. બહુ બધા ડીજે ના સંગીતો વાગતા હતા, કેમ કે રાવણ દહન ચાલતું હતું. અને અચાનક સુપરફાસ્ટ ટ્રેન આવી હતી સાહેબ. અચાનક સુપરફાસ્ટ ટ્રેન આવી ગઈ હતી ને 260 લોકોને એ ટ્રેને મૃત્યુ પામ્યા હતા. 260 લોકો, તો કોઈને ખબર હોય, રિયલ 2-3 વર્ષની સત્ય ઘટના છે. 260 લોકો મૃત્યુ પામ્યા હતા ને સાહેબ. એમાંથી એક વ્યક્તિ આ યુપી નો છોકરો પણ હતો સાહેબ. શા માટે આપણે આરસીએમ ની જરૂર છે? કલ્પના કરો. આ ઘટના એની હારે ઘટી. એ ગયો તો શા માટે? એના પરિવારના સપના પૂરા કરવા માટે, પૈસા કમાવા માટે ગયો તો. પણ જાણતા અજાણતા ટ્રેન નીકળીને આ રીતે બન્યું. 260 લોકો એક્સપાયર થઈ ગયા. એની અંદર આ એક છોકરો પણ હતો. શું હાલત હશે એના બાપુની? ક્યાંથી દવા લાવતા હશે? શા માટે આ આરસીએમ કરવું? બધા આપણે અપ્લાયનું બધા ગળા ફાડી ફાડીને કહી શકતા તમે સક્રિય થાવ, તમે પેપર આપો, તમે શીખો, તમે આગળ વધો. ખાલી આ દિમાગમાં ઉતારો. એ ઘટના એની 260 લોકો હતા. ખાલી આ એક જ વ્યક્તિની આપણે ખબર હતી, એક જ વ્યક્તિનું બહાર આવ્યું હતું. કેમ 259 લોકોને એ બધાની હારે ઉપર તો ગયા જ હતા. બધા મોજ જ માનતા હતા. દ્રાવણ દહન હાલતું હતું. આપણે શું કરી છે જિંદગીમાં? આરસીએમ કેવું સારું આપણી પાસે અવસર બનીને આવ્યું છે કે તમે કામ કરી લો, 1 વર્ષ કરી લો તો ઘણી એવી ઘટનાઓ ઘટે છે કે 1 વર્ષ કામ કર્યા પછી એના ઘરમાં રોયલ્ટીની ઇન્કમ ચાલુ થઈ જાય છે. તો શું છે, જે મા બાપને ડાયાબિટીસની દવા લેવી પડતી હોય, જેની પત્નીને પહેરવા સારા કપડા ના મળતા, જેના છોકરાને ફરવા સાયકલ ના મળતી, એમાં કોઈને આવું ઘટના ઘટી જાય એની પરિસ્થિતિ શું થાય? ખાલી આપણે એ જગ્યાએ કલ્પના કરવાની છે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણી પાસે એવું પ્લેટફોર્મ આપણા હાથમાં છે, છતાં પણ આપણે કામ નથી કરતા. 1000 દિવસ કામ કરી લેવાનું છે સાહેબ. 1000 દિવસ રોજ એક વ્યક્તિને પ્લાન. ખાલી આટલું લઈને આગળ વધી જાવ, આટલું શીખીને આગળ વધશું ને, દુનિયાની કોઈ તાકાત આપણે આગળ વધતા રોકી નહીં શકે. પણ 1000 દિવસ 1000 પ્લાન બતાવવા પડશે. 1000 વખત આવા પ્લાન લઈને બોલવું પડશે. કોઈ પણ મોકો મળે, ગુંજનભાઈ નો ફોન આવે, યસ કમ્ફર્ટેબલ બની જવાનું, બોલવા જ માંડવાનું સાહેબ. જેમ જેમ બોલતા જાવ અંદરથી ઓટોમેટિક નીકળતું થાય. આ ગયા સોમવારની મીટિંગ, ગઈકાલે સોમવાર ગયો, ગયા સોમવારની મીટિંગ સાહેબ મેં થોડુંક લખ્યું, આ એમાં ઉમેરીને ઘણું બધું તમને કીધું. મીટિંગ તો જેટલી લો એટલી સાયલાત કરવાની. પણ મારે દરેક પાર્ટિસિપન્ટ એટલી વિનંતી છે સાહેબ, દિલથી આરસીએમ કરી લ્યો. કોઈ એવી ઘટના ના ઘટે કે આપણા પરિવારને પૈસા હાટું કોઈને આગળ હાથ લાંબો કરવો પડે. આ તાકાત છે આ પ્લેટફોર્મ, આ તાકાત છે સુરક્ષામાં, આ તાકાત છે હાથ પેપરમાં. હાથ પેપર દિલથી આપો અને પરીક્ષામાં પાસ થાવ. આજ છે. બાકી તો છેલ્લે થોડુંક એટલું કઈ હું કહીશ કે મહાભારતમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે તું કરતા વહી है जो तू चाहता है, तू करता वही है जो तू चाहता है, फिर होता वही है जो मैं चाहता हूँ. अब तू कर वही जो मैं चाहता हूँ, फिर होगा वही जो तू चाहता है. थैंक यू. जय आरसीएम. ओवर टू गुंजनભાઈ. થેન્ક યુ. શાનદાર, જાનદાર, જબરદસ્ત. આજનો પ્રોગ્રામ 5 વાગ્યાનો વસૂલ થઈ ગયો. વસૂલ એટલે કહું મહા વસૂલમાં વસૂલ પ્રોગ્રામ. આજે ખરેખર જે મામાએ વાત કરી અને હરેશભાઈ નો પ્રોગ્રામ પણ આપને જાણવા મળ્યો. ભલે આપણે અમદાવાદમાં ન જઈ શક્યા, પણ આપને 5 વાગ્યાના મીટિંગના માધ્યમથી જાણવા મળ્યો. ખૂબ જ સરસ વાત કરી. આમાંથી જે વ્યક્તિને અમુક વાત પકડમાં આવી હશે ને, એ પોતાનું કહેવાય કે કામયાબીના દ્વાર ખોલી નાખશે. સૌથી પહેલી મોટી વાત તો એ જ હતી કે આટલી ઉંમર, પહેલી વાત એ હતી આટલી ઉંમર. બીજી વાત એ હતી વેલ સેટ વ્યક્તિ, કરોડપતિ વ્યક્તિ, છતાં પણ
RCM ની અંદર સક્રિય રીતે કામ કરે છે. આ ખાલી આટલી વસ્તુ સમજી જાય ને તો RCM તો ઓટોમેટિક સમજાઈ જાય. બહુ શાનદાર વાત કરી. બીજું કે તરત જ મોકો ઝડપી લીધો, ફોન કર્યો એટલે તરત જ એડજસ્ટમેન્ટ કરી લીધું, 2-4 વ્યક્તિને કોલ કરી દીધા અને ડાયરેક્ટ જ. અને મેં ઘણા લોકોને મેસેજ કર્યા, ઘણા લોકોને મેં ફોન કર્યા, 12 વાગે કર્યો, 2 વાગે કર્યો, 4 વાગે કર્યો, તો કોઈ લાભ ન ઉઠાયો. અને ખરેખર આજે 7 પેપરની વાત કરી. જેમ હમણાં લાસ્ટમાં જે કહાની કીધી ને એમાં હું એક વાત કહેવા માંગુ છું કે એ રિયલ ઘટના જે છે એ પરિવાર સાથે ગઈ હતી. હવે આપણે અત્યારે પૈસા માટે અસુરક્ષિત કામ કરીએ છીએ, નોકરી હોય, ધંધો હોય, વ્યવસાય હોય, ગમે તે. અને હું તો એ કહી શકું કે જે પરિવારને વાકઈ મેં કે ભાઈ પરિવાર ભાઈ મારા માટે છે, હું પરિવારને પ્રેમ કરું છું, તો એ RCM સાથે 100% લગાવ રાખશે, 100%. એ ઢીલાઈ નહીં કરે, એ બહાના નહીં બનાવે, એક્સક્યુઝીસ નહીં કરે. આમાં તમને એક વાત કહેવા માંગુ છું, बदल जाओ वक्त के साथ या फिर वक्त बदलना सीखो, मजबूरियों को मत कोसो, हर हाल में चलना सीखो. मजबूरी बधाने होय छे, બધા વ્યક્તિને હોય, ચાહે અમીર હોય, ચાહે ગરીબ હોય, ચાહે અભણ હોય, ભણેલા હોય, વૃદ્ધ હોય કે પછી યુવાન હોય. પણ મજબૂરીને કોસીને આપણું ઘર નથી ચાલવાનું, મજબૂરીને કોસીને આપણે ક્યારે સફળ નથી થઈ શકવાના. આ મજબૂરીનો જે પડદો છે ને, જેને આપણે મોટી કરી દીધી, રાઈનો પહાડ કહેવાય એને. ભગવાનને પણ જો આટલી મોટી મોટી તકલીફો આવી હતી તો આપણે ઇન્સાન છીએ. ક્યારેય પણ એક્સક્યુઝીસ, ક્યારે પણ બહાના ન બનાવવા જોઈએ. અને આજે જે 7 પેપર કીધું કે ખરેખર મેં લખ્યું અને આની ઉપર હું બહુ મોટું કામ કરીશ 100%. કારણ કે આજનો પ્રોગ્રામ મારા માટે એટલો ઉત્તમ છે, આનો હું કોઈ વેલ્યુ નહીં કરી. અમૂલ્ય વસ્તુ છે આ. 100% પ્રોડક્ટ યુઝ, જેમાં કોઈ ડિગ્રી ભણતર નથી, એકદમ ઇઝીલી વસ્તુ છે અને ઈમાનદારી કહેવાય, બીજું કઈ નથી. રોજ પ્લાન બતાવો, 1000 દિવસની વાત કરી. રોજ પ્લાન. શા માટે ગેપ મારીએ? શું કામ મહેમાન આવે ભાઈ? અને મહેમાન આવે છે તો આપણે પહેલા સુરક્ષિત કરીએ ને આપણા પરિવારને, પછી મહેમાન ગતિ કરીએ, પ્રસંગો કરીએ, જે કરવું હોય તે કરીએ. આના કરતા ઊંચું કઈ છે નહીં. આજે વ્યક્તિના પરિવારને પૂછો, જેને દવાના પૈસા નહોતા અને વ્યક્તિ કમાવા માટે બહાર ગયો હતો અને આજે વ્યક્તિને ગુમાવવો પડ્યો, એના પરિવારની જ હાલે એને જ સમજી શકે. આપણે તો ખાલી કહાની સાંભળી. ઘણા લોકો રાહ જોવે છે કે મારી ઘરની અંદર ઘટના બને પછી જાગું. તો આ પ્રોગ્રામની અંદર બહુ જબરદસ્ત વાત, વીકલી મીટિંગની વાત કરી. વીકલી મીટિંગ શા માટે? આમાં વીકલી મીટિંગને સૌથી મોટો મહત્વ આપ્યો છે. અને આમાં દિનેશભાઈના શબ્દ છે કે એ લેવલના વ્યક્તિ જો કહેતા હોય કે જયારે વીકલી મીટિંગ ચાલતી હોય ને, વીકલી મીટિંગ ક્યારે બંધ ન રહેવી જોઈએ. કદાચ તમારી વીકલી મીટિંગ ચાલુ હોય અને તમને ન્યૂઝ પણ મળે ને કે દિનેશભાઈ દુનિયા છોડી દીધી, છતાં પણ પેલા વીકલી મીટિંગ કમ્પ્લીટ કરી દો. કે ત્યાં સુધીનો શબ્દ શા માટે એને કીધો છે, એને કેટલું મહત્વ આપ્યું છે. અને ઇન્સાન પોતાના દિમાગથી મહેમાન આવી ગયા, આ આવી ગયું, તે આવી ગયું, નહીં જઈ શકાય, એ કરીને લોકો બહાનાબાજી શોધે છે. પછી ભગવાનને દોષ આપે, પરિસ્થિતિને દોષ આપે, ઘરવાળાને દોષ આપે કે આના કારણે હું સક્સેસ નો થયો. બીજી વાત કરી સેમિનાર. સેમિનારમાં લાવો અને લોકોને લઈને જાઓ, તૈયારી કરો, હરેક સેમિનારની તૈયારી કરો, અપલાઈનને ફોલો કરો. જે એક્ટિવ ગ્રોઈંગ અપલાઈન છે, જેની પાસેથી શીખો, ફોલો કરો. સિસ્ટમને ફોલો કરવાની વાત કરી કે આમાં દિમાગ લગાવવાની જરૂર જ નથી. સિસ્ટમને ઇઝીલી, જે સિસ્ટમ કે 6 બેઝિક, 7 કાર્ડિનલ રૂલ, 8 કોર સ્ટેપ, એને આપણે ફોલો કરવાનું છે. પછી છે દર 6 મહિને ભીલવાડા વિઝિટ. હમણાં જુલાઈ મહિનામાં આપણો એકેડમી છે ભીલવાડાની. તો આ 7 પેપરને જો પાસ કરવામાં આવે તો આ 7 પેપર આપણી કેટલી પેઢીઓને સુરક્ષિત કરી શકે, સૌથી મોટી સુરક્ષા. બીજી વાત, આ 7 પેપરને જો પાસ કરીએ તો માન, સન્માન, પૈસા, ઇજ્જત, સુરક્ષા, સિક્યુરિટી, સમયની આઝાદી, લોકોના જીવનમાં યોગદાન આપવાનું મહત્વ, આ તમામ વસ્તુ આપણે મળી શકે છે. એક પણ સંસ્થા, યુનિવર્સિટી નથી આપી શકતા. પણ લોકોના દિમાગની અંદર જે ડેટા ફીટ છે ને નોકરીનું, મને એ ઘણી વાર તો મને એ થાય, શા માટે નોકરી? શા માટે? પૈસા માટે જ ના. એમાં તો કોઈ સપનું તો પૂરું થાય એમ છે જ નહીં. બોસના સપના પૂરા થાય શા માટે? બીજી વાત કરી ધીરુમામાએ LIC ની, કે વિચાર કરો 90,000 પ્રોફિટ આટલા વર્ષમાં, સામે મોંઘવારી કેટલી વધી હશે. ઘણા વ્યક્તિને 2010 ની અંદર જો 10,000 પગાર હતો, 2020 ની અંદર 20,000 થઈ ગયો તો વ્યક્તિ ખુશ છે, મારો પગાર ડબલ થયો. પણ સામે 17 ગણી મોંઘવારી વધી, એનું ધ્યાન કોઈ પર છે જ નહીં. એ જ પૈસા આની અંદર જો RCM ની અંદર ઇન્વેસ્ટ કર્યા હોય તો કેટલું રિટર્ન આપે?
અને એલઆઈસી ના વ્યક્તિ હંમેશા મરવાના ફાયદા સમજાવે, કારણ મરો તો બેનિફિટ વધારે. અહીંયા જીવતા જીવ રોયલ્ટી આપને આપે છે, ફરતા ફરતા. જેમ ન્યુઝીલેન્ડમાં હતા, દર મહિને પૈસા આવતા 40-45 હજાર. વિચારી શકો આવી સુરક્ષા. અને આ ઉંમરમાં પાછું શીખવાનું. વિચાર કરજો, એને કાલની મીટિંગની અંદર ડાયરીમાં પોઈન્ટ નોટ કરાયા આજે આપણે સમજાવ્યા. આ ઉંમરમાં શીખવાનું. નકર તો કહી શકે ને, બિનદાસ બેસી શકે, છતાં પણ એને કોઈ ટેન્શન જ નથી, એટલો પૈસો છે. એ પણ કહી શકતા હતા કે ભાઈ મારી પાસે ટાઈમ નથી. હવે વિચાર કરજો, શા માટે અમીર વ્યક્તિ અમીર શા માટે છે? એની પાસે આટલો પૈસો શું કામ છે? કારણ કે એટલા એ પૈસાને લાયક છે. કારણ કે લાયક બનવું ખૂબ જરૂરી. બીજી વાત કે એ રોયલ્ટી શા માટે છે? કારણ કે એ રોયલ્ટીને લાયક છે. આપણે શા માટે નથી? કારણ કે આપણે લાયક જ નથી બનવા માંગતા, આપણે કાબિલ જ બનવા નથી માંગતા. એટલે આપણા જીવનની અંદર પૈસો નથી આવતો, આપણા જીવનની અંદર રોયલ્ટી નથી આવતી. આપણે ભાગ્ય છે પૈસા પાછળ કે હું મારી રોયલ્ટી કાઢી લઉં, મારું ટેકનિકલ કાઢી લઉં. સર, પોસિબલ જ નથી. પેલા જ્યાં સુધી લાયકાત નથી બનતા, આપણે કાબિલ જ નથી બનતા, ત્યાં સુધી એ જીવનમાં આવવાનું જ નથી. ચાહે ગમે એટલી આપણે પેલું કરીએ, ખોટી જગ્યાએ કામ કરીએ, પોસિબલ જ નથી. એના માટે પરીક્ષાની જે વાત કરી ને, પરીક્ષાની અંદર પાસ થવું પડશે આપણે, ત્યારે તે આપને મળશે. અને હું તો કહું 2 થી 3 વર્ષ, 2 થી 3 વર્ષ આ સિસ્ટમની અંદર મેં 5 વર્ષનું મેં મારું વ્રત છે, કોઈ ફંક્શન નહીં, કોઈ લગ્ન નહીં, કોઈ શાદી નહીં, કોઈ ત્યોહાર નહીં. 5 વર્ષ સુધી ક્યાંય નથી ગયો. ફર્સ્ટ પ્રાયોરિટી મેં આરસીએમ ના આપેલી. ભણતા હતા ઘણા કેવા વાળા. રક્ષાબંધનના દિવસે બસોની અંદર ટ્રાવેલિંગ કરેલું છે. મારી પણ બેન છે, હમણાં પ્રોગ્રામ કરવા ગયો તો મિનલબેન નાકડે, ત્યાં જ રહી છે બાજુમાં. એ કહેતા કે આટલો સમય તો મારી ઘરે આવવાનો ટાઈમ નથી. બધાને પરિવાર છે, બધાને ભાઈ બહેન છે, બધાને છે, પણ શા માટે? પરિવારની સુરક્ષા. ભાઈ, આ કોઈને આ તોફામાં નથી મળ્યું ભાઈ આ વ્યક્તિને રોયલ્ટી મળી જાય, આ વ્યક્તિને ટેકનિકલ મળી જાય. આમ વ્યક્તિ હરેશભાઈ ઠુમર, એક પપ્પાને હાથ નથી, ડાયાબિટીસ, કપ પ્લેટ ધોવા જતા, છતાં સ્ટાર એમરલ્ડ શા માટે છે? કારણ કે કાબિલ છે. દિલસુખભાઈ ઠુમર ઓછું ભણેલા છે, છતાં એમરલ્ડ શા માટે છે? કાબિલ છે. હરેક વ્યક્તિ પાસ કરેલી છે, હરેક વ્યક્તિએ પોતાની આવડત નિખારી છે અને સમય આપેલો છે શીખવામાં અને બદલાવ કરવામાં. બારોદાદાની વાત કરીએ, કરોડપતિ વ્યક્તિ છે ભાઈ. શા માટેના ઉંમરની અંદર આરસીએમ કરવું જોઈએ? અત્યારે એકલા જાય છે બધે, વીકલી મીટિંગ કરવા માટે એકલા, ટ્રેનોની અંદર. એને ગાડી નથી આવડતી તો એકલા આ ઉંમરની અંદર એકલા જાય. ઘણા કે બાલુદાદાને 80-90 હજાર રૂપિયા આવે, હું જલસા છે. જલસા પાછળ એનું યોગદાન જોવો, એની ઈમાનદારી જોવો, એનું 100% સમર્પણ જોવો. એમને જલસા નથી કરતા. અને આપણે પહેલેથી જલસા જ કરવા છે અને મેળવવા છે લાડવા, તો લાડવાની કાંઈ ન મળે. તો આજનો પ્રોગ્રામ હું કહી શકું કે આ પ્રોગ્રામ જો ખરેખર જીવનમાં ઉતાર્યો તો આજથી બદલાવ ચાલુ થશે. અને આ યુટ્યુબ ની અંદર જ્યારે અપલોડ થાય, એક વાત એ આપણે ખાસ કરવાનું છે, આ પ્રોગ્રામને પ્રોજેક્ટરમાં ચડાવીને લોકોને બતાવો લાઈવ. જેને ત્યાં સ્માર્ટ ટીવી છે, લોકોને બોલાવો, ભલે ચા પાણી નાસ્તા કરાવવા પડે, પણ સમજો એક જ લાઈન કયો ભાઈ. જે આપણે હોય ને કે બિલ્ડર લાઈન ના વ્યક્તિ શા માટે આરસીએમ કરે છે, ચાલો હું તમને બતાવું. આજે લાઈવ પ્રોગ્રામ છે, ચાલો બતાવું. આપણી પાસે ઘણા બધા સંસાધનો છે, આપણી પાસે ઘણી બધી સુવિધાઓ છે, ઉપયોગ નથી કરતા. આપણે આપણા દિમાગથી ચાલીએ. અને આરસીએમમાં દિમાગ વાળાનું કામ નથી ભાઈ. સિસ્ટમ એ સિસ્ટમ જ છે. ગાડી ચલાવવા માટે જે સિસ્ટમ કામ કરતી હોય એ જ કામ કરે. એમાં દિમાગ વાળો કે હું મારી રીતે ચલાવી તો ન ચાલે. તો ધન્યવાદ. આજે ખૂબ જ શાનદાર પ્રોગ્રામ રહ્યો. આજના પ્રોગ્રામની અંદર જે 7 પોઈન્ટ, જે પરીક્ષાની વાત કરી, આ ખરેખર આમાંથી પાસ થવું ખૂબ જરૂરી છે. જ્યારે હું રોયલ્ટી હતો ત્યારે એક બુક નવી લોન્ચ થઈ કે રોયલ્ટી કેસે પ્રાપ્ત કરે. તે બુક આવી, હું બુક લઈ આવ્યો મારી ઘરે. ઘણા લોકોએ બુક ન લીધી કે ભાઈ વાંચવાનું ઘણા પેલું હોય. મેં મારી ઓફિસની અંદર 4 થી 5 બુક રાખેલી છે. મારા ઓફિસની અંદર ટીસીજી ની 4 થી 5 બુક છે. જીવન એક શોર્ટ છે, કામેબિકા પ્રવેશ દ્વાર છે, 100% સફળતા છે. અને જ્યારે મેં એ રોયલ્ટી કેસે પ્રાપ્ત કરે એ બુક મેં વાંચી ને પછી હું ટેકનિકલ બની ગયો. કારણ કે એની અંદર પણ જે રૂલ્સ હતા એ રૂલ્સ ફોલો કર્યા. તો એકદમ ઈઝી વસ્તુ છે. હાલ આપણે પોતે બનાવીએ છીએ આરસીએમ ને, અને આપણે સમસ્યા પણ જાતે ઊભી કરીએ છીએ. બીજું નવું કઈ નથી આની અંદર. અને મનુષ્ય તો એ જ છે કે આપણે હરેક સંઘર્ષની અંદર, હરેક પરિસ્થિતિની અંદર આપણે એને જીતીએ અને આપણે કાબિલ બનીએ. આ જ મનુષ્યત્વ છે. આના કરતા બીજું કોઈ નથી. ભૂખા પેટે ભજન ના થાય અને પૈસાની જ જરૂર પડશે.
જયારે પૈસાની જે ડોક્ટર જયારે ઓપરેશનમાં પૈસા માંગશે ત્યારે એમ ન કહેવાય ભાઈ ભગવાનનું નામ લઈ લ્યો ને મને સારું કરી દો. ના થાય ભાઈ, પૈસા જ જોશે. અત્યારે પૈસો ભગવાન નથી, ભગવાનથી કમ પણ નથી. મહાવીરજી બોલે છે, ખોટું નથી બોલતા. અને આ સિસ્ટમમાં તો પવિત્ર પૈસો આવે છે ભાઈ. લોકોનું સારું કરીએ, લોકોને આગળ વધારીએ ત્યારે આવડે. તો આના કરતા મોટું મહત્વ, આના કરતા મોટું પ્રાર્થના કોઈ ના હોઈ શકે, આના કરતા મોટું પૂજા કોઈ ના હોઈ શકે. તો આપણે આની અંદર ધ્યાન આપીએ, 100% પ્લાન, રોજ જે પ્લાન આપીએ. કારણ કે આપણું કામ છે પ્લાન આપવાનું. સામે વાળો સમજે ન સમજે એ આપણા હાથમાં નથી. આપણે કન્સિસ્ટન્સી ઉપર કામ કરીએ જીવનની અંદર, કે રોજ કન્ટિન્યુ. કાં તો નિયમ લઈ લે, જ્યાં સુધી પ્લાન નહીં ત્યાં સુધી જમવાનું. આવા નિયમોથી આપણે સક્સેસ થઈ શકીએ. તો ધન્યવાદ મામા, જબરદસ્ત આજનો પ્રોગ્રામ રહ્યો, સુપર હિટ પ્રોગ્રામ, શાનદાર. હવે જે કોઈ વ્યક્તિ રિવ્યુ આપવા માંગતા હોય તે પોતાનો હેન્ડ રાઇઝ કરી શકે છે. જી ભરતભાઈ સોલંકી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ શાનદાર પ્રોગ્રામ રહ્યો આજનો. અને મામાએ એક સ્ટોરી બતાવી, દિલને સુઈ જાય એવી સ્ટોરી છે. મેં પણ હરેશભાઈ પાસે સાંભળી છે. અને આજનો જે 7 સવાલના જવાબ કીધા, જે પેપર કીધા છે, એવું આધારે હાલવાનું છે. કારણ કે આપણી જે મામાએ કીધું ને કે અપ્લાય, તો અપ્લાય ડાઉનલાઈન હોય કે આપણી અપ્લાય હોય, પણ જો આપણા જીવનમાં કઈ જીવનનો કોઈ છૂટા નથી, જીવનમાં કોઈ આપણો જવાબદાર વ્યક્તિ બની જાય ને, ગમે એ સફળતામાં કોઈ જવાબદાર હોય તો એ આપણી એક અપ્લાયને જ ગણાય. જીવનમાં આપણને કોઈ સફળતામાં કામ આપે અને માર્ગદર્શન પૂરું પાડે તો એ આપણું એક બુજુર્ગ વ્યક્તિ જેવો આપણા ગુરુ જ ગણાય છે. અને ગુંજન સરે આ 5 વાગ્યાનું સેશન ચાલુ કરીને અમને બધો બોલવાનો મોકો મળ્યો, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે એનો, કે અમે કઈ બોલી શકીએ, અમારા વિચાર છે એ અમે રજૂ કરી શકીએ. અમારા દિલમાં જે નવા જે ડેવલપમેન્ટ વિચારો આવે છે એ રજૂ કરવાનો એક મોકો મળે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ગુંજન સર, થેન્ક યુ. જી થેન્ક યુ, જબરદસ્ત. ભરતભાઈ માર્કેટમાં હોય તો રિવ્યુ આપે છે, કમિટમેન્ટ. જી રમેશ મામા. થેન્ક યુ, નમસ્કાર, જય આરસીએમ. આજનો પ્રોગ્રામ બહુ જબરજસ્ત રહ્યો. અને ખાસ વાત કરી સોનલબેને કે મન હોય તો માળવે દવાય. એને જે સંકલ્પ લીધા હતા એ સંકલ્પ સિદ્ધ કર્યા. અને જે દિલ્હી ગયા ને, એ નરેન્દ્ર મોદીના આહવાન પર નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણની અંદર બહેનોને આગળ લઈ જવા માટે લખપતિ દીદી મહાસંમેલનનું આયોજન કર્યું હતું. જે ઉપભોક્તા મંત્રાલયે કર્યું હતું, ભારત સરકારની અંદર જે ઉપભોક્તા મંત્રાલય છે એને કર્યું હતું. અને એમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ, ડાયરેક્ટ સેલિંગ એન્ટિટી ઓફ ઇન્ડિયા અને ડાયરેક્ટ સેલિંગ ઓફ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ, ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું. એની અંદર જે ભાગ લઈ અને સ્મૃતિ ઈરાનીએ જે ઉપભોક્તા મંત્રાલયની અંદર 40% બહેનોને આરક્ષણ અપાયું. અને ઓન ધ સ્પોટ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમની અંદર આપણે ભારત સરકાર ઉપભોક્તા મંત્રાલયના અધિકારીઓને કીધું કે કેન્દ્રની અંદર 33% આરક્ષણ બહેનો માટે મોદીજી આપ્યું છે, તો તમે 50% આપો. અને ઓન ધ સ્પોટ 40% આરક્ષણ આપે. આ પ્રોગ્રામની અંદર જે લોકો લાઈવ ગયા હતા ને, એ એની જિંદગીનો લાવો લઈ ચુક્યા છે. અને અહીંયાથી ગુજરાતમાંથી જે લેડીઝ ગઈ હતી ને, પોતે પોતાના દમ ઉપર ગઈ હતી. નહોતી એને કોઈને હથવારાની જરૂર, નહોતી કોઈની એની જેન્ટ્સની જરૂર. આ કરવાથી એની અંદર જે કોન્ફિડન્સ આવે છે ને, એ અતિ મહત્વનું. અને ધીરુભાઈ જે પોઈન્ટ ઉપર વાત કરીને, એ પોઈન્ટ નું અનુકરણ કરવાથી અહીંયા ખાલી ઘર વપરાશની ચીજ ખરીદવાથી એક અવસર મળે છે, એક મોકો મળે. ત્યાર પછી સુરક્ષા, સ્વતંત્રતા મળે છે. તમે કોઈ બી ફિલ્ડની અંદર હો, તમે ગવર્મેન્ટની નોકરીની અંદર હોય સ્વતંત્ર નથી, તમે કોઈના મજૂરીએ જાઓ ત્યાં સ્વતંત્ર નથી, તમે ખુદનો બિઝનેસ કરતા હો ત્યાંય તમે સ્વતંત્ર નથી. કારણ કે ખુદનો બિઝનેસ હોય તો ત્યાં ટાઈમે હાજર થવું. અહીંયા ઈ તમે સ્વતંત્ર છો તમારા નવરાશના સમયે તમે કરી શકો. આ બે વસ્તુ કરવાથી જે સુરક્ષા મળે છે ને, આજ ભારતમાં એક પણ સરકારી અધિકારીને નથી મળતી, એક પણ ડોક્ટરને નથી મળતી, એક પણ બિઝનેસમેનને નથી મળતી. જે 3 વ્યક્તિઓને મળે છે, લેખક, ગાયક અને વૈજ્ઞાનિક, એ સુરક્ષા આની અંદર મળે છે કે જિંદગી કે સાથ ભી और જિંદગી કે બાદ ભી. અને માત્ર ને માત્ર ઘરની જરૂરિયાતનો સામાન બદલવાથી શક્ય છે.
તો શા માટે બહાર ફાફા માંડ્યા? કારણ કે અહીંયા જે રાજારામજી કીધું તો અહીંયા તમારો જે વિવેક છે ને એ ઉપયોગમાં લેવો. માણસે ખુદનો વિવેક ઉપયોગમાં લઈ એના સિસ્ટમને જો સમજીને આગળ જવા માંગતો આવે તો 2 કે 3 વર્ષની અંદર એ રોડપતિમાંથી કરોડપતિ બની શકે છે, માનવમાંથી મહામાનવ બની શકે છે. આવી સિસ્ટમ આજે તમારા ને મારા હાથમાં છે, પણ આપણે એને અવગણીએ છીએ. એ માટે કિરણ બેદીજીએ કીધું હતું ભારતને ગામડે ગામડે વધારે જરૂર છે. તમે ફિલ્ડની અંદર ગામડે ગામ જઈ અને આ માહિતી આપો ને આ માહિતીને તમે પૂજાના રૂપમાં કરજો, ભક્તિના રૂપમાં કરજો, સેવાના રૂપમાં કરજો. આવો સારો અવસર અહીંયા આપણને મળ્યો છે, મોકો મળ્યો છે. અને બીજાનું હિત કરવાથી તમારું હિત થાય છે. તો મનુષ્ય અવતાર રૂપે મળ્યા છે તો પરમાત્મા કહે છે કર ભલા તો હો ભલા. તો હકીકત માનવ રૂપે જન્મા છો એ તમે જે જન્મા છો ને એ અહીંયા સિદ્ધ કરવાનો અવસર મળે છે. અને એ જે કામ કરવાથી જે અંદરનો આનંદ મળે છે ને એ દુનિયાની કોઈ પણ ફિલ્ડ અંદર નથી. એ આનંદ અહીંયા મળે છે. થેન્ક યુ. જય હર્ષ. જી થેન્ક યુ, ધન્યવાદ. જબરદસ્ત, બહુ જબરદસ્ત વાત કરી કે આપણે એક તો 84 લાખ યોની પછી મનુષ્ય જીવન મળ્યું, ધન્યવાદ માનો. બીજું કે આરસીએમ મળ્યું, સૌથી મોટો ધન્યવાદ. એના કરતા સૌથી મોટો ધન્યવાદ કે આરસીએમ સમજમાં આવી. આટલી વસ્તુ ઉપર ધ્યાન આપીએ તો પણ સફળતા આવી શકે. જી વિનોદભાઈ ગુંદણિયા. જી વિનોદભાઈ ગુંદણિયા. આજે સોનલભાઈને જે વાત કરી ઉડાન વિશેની ઘણી માહિતી આપણને મળી, ઘણી માહિતી મળી કે આપણે ત્યાં જઈ નતા શક્યા, પણ આપણને અહીંયા બેઠા બેઠા ઉડાનમાં કેવી વાતો થઈ, લખપતિ બહેનો ને કરોડપતિ બનાવવાની જે વાતો થઈ, અને ધીરુ મામાએ તો જે વાત કરી કે માણસ મશીન બનાવે પણ એ કામ સિસ્ટમ કરે. એમ જે જેકની વાત કરી એ બધી વાતો, એટલે કે સિસ્ટમને જો ફોલો નહીં કરીએ તો ગમે તેટલી મહેનત કરો પણ સિસ્ટમને ફોલો કર્યા વગર સક્સેસ થવાય નહીં. અને 7 પેપરની જે વાત કરી, હરેશભાઈનો આખો સેમિનાર એમણે અહીંયા આપણને 5 વાગ્યાની મીટિંગમાં સમજાવી દીધો. એટલે થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ. આજ આપને મોકો મળે, આ કોઈ જગ્યાએ મળતો જ નથી, એવા મોકા આપને અહીંયા મળે. અવસરનો જે લાભ ઉઠાવતા આવડી ગયા એના માટે ચાંદી છે. જી અરુણભાઈ મકવાણા. જી નમસ્કાર. જય આરસીએમ. સોનલબેન ને બી ચાલુ કરાવી છે, કારણ કે અમારે 3 વાગ્યા સ્ટેશનમાં ભાઈ અમે હોય મિલનબેન તાત્કાલિક કહે છે સોનલબેન ચાલુ કરાવો તો એ તરત જ ચાલુ કરાવી દે છે. પણ આજે ધીરુ મામાએ પણ 7 પોઈન્ટ બતાવ્યા. એ આજ તો કઈ ડાયરી નહોતી પણ કાગળ હતો તો કાગળમાં પણ મેં લખી દીધા કે મેં કીધું મામાનો આજ તો આપણે જીવનમાં ઉતારવા જેવું કઈ નો કઈ બતાવે છે. તો એ પેલું 100% પ્રોડક્ટનું બીજું રોજ પ્લાન બતાવવાનો, વીકલી મીટિંગ, સેમિનાર, અપલાઈન ને ફોલો કરો, સિસ્ટમ, પછી બિલવાડાને સાથે મેં લખી દીધા છે. તો આના ઉપર અમે પણ ધ્યાન આપશું. તો મામાને આ વિડીયો અમને ક્યારે મળશે? અમારે કઈ રીતે લેવો, યુટ્યુબમાં કઈ રીતે અમારે જવાનું? સાંજ સુધીમાં તમને મળી જશે. અને હા, વાઇટલ ગ્રુપમાં હું મૂકું છું. તમારી જે અપ્લાયન્સ છે સાહેબ તમારી સુધી જે હોય એને કયો તમે પહોંચાડી શકે, કારણ કે વાઇટલમાં આવી. હા તો મિલનબેન ત્યાં કોન્ટેક્ટ કરી લેવું, બરોબર? તો જય આરસીએમ. બહુ સરસ, મજા આવી, જાણવા મળે છે. તો બધા સાથીઓને એક વિનંતી છે કે એ વાઇટલ્સમાં જે વિડીયો આવે છે ને તમે તમારી ટીમ સુધી પહોંચાડો, લાસ્ટ સુધી. અને જો ચેનલ સબસ્ક્રાઇબર છે ને તો એને પહોંચાડવાની પણ જરૂર નહીં પડે. જેવો વિડીયો અપલોડ થાય ડાયરેક્ટ ઉપર નોટિફિકેશન આવશે કે વિડીયો અપલોડ થઈ ગયો, અને શોધવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા 36 લોકો છે ને, 36 લોકો છેક સુધી પહોંચાડો, તાકી હમણાં જે મારા નવા સક્સેસ કેપ્સ્યુલનો કોન્સેપ્ટ છે એ પણ એની સુધી તરત પહોંચી જશે અને અમારે શેર કરવાની જરૂર નહીં પડે. તો લોકો વંચિત ન રહે એના માટે. જી નેક્સ્ટ છે રમાબેન ચોટલિયા. જી રમાબેન. ગુંજનભાઈ તો મેં જુનાગઢમાં પહેલી વખત સાંભળ્યા, ત્યારે જ એમ થઈ ગયું કે એક નાની ઉંમરના ભાઈ જો એટલું સર એટલું કરી શકતા હોય તો આપણે તો આપણી પાસે તો બધું છે, કેટલા અનુભવ છે. માણસ કે છે કે જાજી દિવાળી જોઈ, તો અમે તો એના કરતા મોટા છીએ છતાંય આપણે એની જો એટલું નાની ઉંમરમાં, યુવાન ઉંમરમાં કરી શકતા હોય તો પછી આપણે તો ખાસ કરવું જોઈએ ને. બીજી વાત રહી કે અમે દિલ્હી લાઈવ એનું રિઝલ્ટ બહુ હતું. અમારે ત્યારે બધી કંપનીના લેડીઝ હતા અમારી ટ્રેનમાં,
પણ અમારી આગળ જે હતું ને એ લોકો અમારી આગળથી જાણવાનું કરતા હતા કે તમારા એવામાં RCM માં શું છે કે તમે આટલી આગળ છે કંપની એમ. જયારે પછી દિલ્હીમાં જ્યાં સેમિનાર થઈ ગયો ને ત્યારે એ બધાને વારે વારે આપણા TC સર ને બધાને એવોર્ડ આપવા માટે 7 વખત ઉભા કર્યા ને ત્યારે આ લોકો બધા જોતા રહી ગયા. ત્યારે એને ખબર પડી કે તમારા RCM માં કાંઈક તો છે જ ઈ કે શું છે એ પછી અમારી આગળથી જાણવાનો પ્રયત્ન મંડ્યા કરવા અમારી આગળથી કે આમાં કઈક છે ખરી. એટલે અને અમે ફક્ત લેડીઝ જ હતી છતાંય અમે ક્યાંય પાછા નહોતા પડ્યા અને કોઈ જાતનું ટેન્શન વગર અમે અને એક તો આરજુબેન નો જોરદાર ધન્યવાદ માનવો જોઈએ કે અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો અને અમને છેલ્લે સુધી પોતે હેરાન થયા પણ અમને ક્યાંય હેરાન થવા દીધા નથી અને બહુ મજા આવી. એટલે લેડીઝ ધારે ને તો બાકી ઘરમાં રહીને એમ કૂકમંડુની જેમ કે ભાઈ કુવાની દેડકા કે આખી દુનિયા કુવામાં જ છે તોય કોઈ બહાર નહીં નીકળી શકે. બહાર નીકળશો ને તો ખબર પડશે. જો અમે બહાર નીકળ્યા તો અમને ખબર પડી કે ભાઈ આવા અનુભવ થાય કે આ કઈ બાજુથી ક્યાં જવાય શું કરવું કોઈ જાતનું ખબર ન હોય. પણ જો બહાર નીકળ્યા તો ખબર પડી અમને. જય RCM. જી થેન્ક યુ રમાબેન, ધન્યવાદ. ખાસ જોઈ શકો મહિલાઓ આ ઉંમરમાં પણ જો પ્રોગ્રામમાં આવે છે બસમાં કે રિવ્યુ આપે અને સફળ ગુંજનભાઈ જી. એક રિવ્યુ અમારા મેડમ બેઠા છે અને લાયસન્સ કરાવો. એ દિલ્હી ગયા તા. બેઠા છે મામા? હા હા, મારું જ બીજું નામ છે. અચ્છા એવું છે. લાયસન્સ કરો. યસ, લાયસન્સ કરો એટલે તમને અહીંથી અનમ્યુટ કરું. જી તમને અનમ્યુટ કર્યા છે. હાલો બોલો બોલો. હેલો નમસ્કાર. આવે સવાલ? યસ યસ. આવે. ખૂબ પ્રોગ્રામમાં મજા આવી પણ આજ સાંજના પ્રોગ્રામમાં એટલી મજા આવી હતી. મારે ઘરે મહેમાન આવ્યા હતા તો વહેલું આવવાનું મારે ઘેર હતું પણ વહેલું આવવાનું નામ જ ન લેવાનું મન થયું. એટલો સરસ પ્રોગ્રામ હતો સાંજનો. તો પ્રોગ્રામમાં એટલું મોડું થઈ ગયું કે ઘેરે જવાનું મન જ નહોતું થતું. એટલો સરસ પ્રોગ્રામ હતો. અને બીજું કે દિલ્હીમાં તો ખૂબ જ મજા આવી કારણ કે કોઈ દિવસ આ જોયેલું જ નહોતું એવું જોવા દ્રશ્ય મળ્યું બધું. આટલી બધી નારી શક્તિ કે કારણ કે મોટા મોટા બધા નેતાઓને જોયા, બધાને માન સન્માન મળ્યું બધાને. અને ખાસ તો આપણા TC સાહેબના દર્શન થયા. વારંવાર સ્ટેજ ઉપર આવતા હતા. આપણા RCM નું તો બધા કરતા વધારે વાંચું છું માન હતું એટલે ખૂબ જ મજા આવી ને આનંદ આવી. ખૂબ મજા આવી. થેન્ક યુ. જય RCM. આજનો પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો અને સોનલ બેને પણ ખૂબ સરસ વાત કરી. હરેશભાઈ પ્રોગ્રામ પડી મીટિંગ પણ તોય બોલવામાં ક્યાંય પાછા નથી પડતા એ પણ. એટલે ખૂબ સરસ આજનો પ્રોગ્રામ રહ્યો અને સાંજે જ એટલી મજા આવી હતી તો આજ ફરીને મને સાંભળવા મળ્યો એટલે મને ખૂબ આનંદમાં આવી ગઈ. ખાંડ વાળું હતું એ બધું આજ હતું કે તો બધા આ સિસ્ટમ ને ફોલો કરશે તો આપણે બહુ જ આગળ વધશું ને આપણે RCM ને બધાને આગળ લઈ જાવ. થેન્ક યુ. જય RCM. થેન્ક યુ ધન્યવાદ. તો આપણે જોઈ શકીએ કપલમાં જ હોય ને, ધીરુ મામા જ્યાં હોય ત્યાં કપલમાં હોય, રમેશ મામા હોય ત્યાં કપલમાં હોય. જે લોકો કપલમાં નથી આવતા એકવાર વિચારજો. વિચારવું બહુ જરૂરી છે. શા માટે નથી સક્સેસ? મને ઘણી વાર દુઃખ થાય. હું તો વધારે કહી ના શકું, મારા હાથમાં કઈ છે નહીં કે બિચારા વ્યક્તિ કામ કરતા હોય અને એને વાઇફ ના જ પાડે મારું કામ જ નથી, હું નહીં સપોર્ટ આપું. ભાઈ પોતાના પરિવારને તમે સપોર્ટ નહીં આપો, બાજુવાળા આપે. ઘણી વાર તો મારા પરિવારના પ્રોબ્લેમ સોલ્વ કરવા જવા પડે. તો ઘણી વાર હું એ વિચારું યાર આપણા પરિવારની જવાબદારી આપણે છે અને આપણે સપોર્ટ નહીં આપે પરિવારને તો કોણ આપશે? શા માટે આપશે? શા માટે સાથે જાય? ગુંજનભાઈ મારે પહેલેથી સપોર્ટ સારો છે. ગમે ત્યાં જાવ ને એટલે તો સફળ થયા ને વેલા. RCM નું નામ હોય એટલે બીજું કઈ આવે જ નહીં. એ કહેતા હતા ને હમણાં એટલે કાલે આટલા મહેમાન હતા તો પણ મીટિંગમાં હતા. સૌથી મોટી વાત એ છે કે 30 મહેમાન હતા ને ધીરુમાં. મહેમાનમાં વાત કરું કોણ હતા કહો? એની હકી બેન હતી, એના હકી બેન ની ભાણકી હતી, એના બેનના ભાણિયાની વહુ હતી. બધાને ઘેરે પડતા મૂકીને અમે 2 મીટિંગમાં વહી ગયા હતા. બોલ જો આ શબ્દ સાંભળો, તમામ સાથીઓ સાંભળો. જો કે ને મારો સાળો આવ્યો છે નહીં બહાર નીકળાય, સાંભળો સાલા આયેગા જિંદગી સાલી બન જાયગી. એના કરતા સારું
વધારે યોગદાન આપો, કારણ કે પૈસા હશે તો બધાય ધ્યાન આપશે, સુરક્ષા મળશે. તો આજ બસ સફળ વ્યક્તિનું આ જ કામ હોય, બીજું એમાં કઈ નવું કઈ નથી હોતું. તો મારે તમામ વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે હાથ જોડીને કે 5 વાગ્યાના પ્રોગ્રામમાં કપલમાં આવો, પરિવારમાં આવો, સેમિનારમાં કપલમાં જાઓ, વીકલી મિટિંગમાં કપલમાં જાઓ, ભીલવાડા કપલમાં જાઓ, કોઈ ટૂરમાં પણ કપલમાં જાઓ. અને જ્યાં સુધી એકતા નથી ને ત્યાં સુધી બહારના કોઈ વ્યક્તિ સફળ નહીં કરી શકે. તો નમ્ર વિનંતી છે, અને ખાસ આગળ આવો 5 વાગ્યાના પ્રોગ્રામમાં મોકો મળ્યો છે. તો બીજું તો વધારે કઈ કહી નહીં શકું. મારા હાથમાં સિસ્ટમ હોત તો બધાને મજબૂરી એક નિયમ લાગુ પડી જાત કે કપલમાં ફરજિયાત સફળ થવું હોય તો જે દિવસે હાથમાં આવી જાય તે દિવસે કરશું. જો તો થેન્ક યુ, ધન્યવાદ. પ્રોગ્રામ શાનદાર રહ્યો. સોનલબેને શરૂઆત કરી, જબરદસ્ત રિવ્યુ આપ્યો. એના તમામ સાથીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. સ્પેશિયલ થેન્ક્સ ધીરુ મામાનો, જે આજે 7 પેપર આપને કરાવ્યા. બસ એની અંદર પાસ થવાનું છે અને પરિવારને સુરક્ષિત કરવાનું. તો પ્રોગ્રામ મળી જશે યુટ્યુબ ની અંદર. બધા સાથીઓને અનમ્યુટ કરું છું. જય આરસીએમ સાથે પ્રોગ્રામને સમાપ્ત કરીએ. ધન્યવાદ. જય આરસીએમ.